जंकिंची अपत्यां परपत्यां भत्ते पाणे हे चालावे सलाव जसा समास आहे अंतर भाषा एवढी भाषा आहे जंकिंची मजेवर परिणाम सोमो बायरा सुके जनावे जनामी शामी कडम शामी खमासनो देव जाणी जैसे सुखदा साची शामी खमासनो देव जाणी जैसे चाकरा संदेश वायना संदेश शामी खमासनो भगवान पसाई करी वायना प्रसाद करशो नारियं तानंदमो चित्तानंदमो आयर्याणाम नमो वज्जायणं नमो लोके सबसावणाम एसो वंजनमुकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसे परमावै मंगलम् श्रीमते सनाताय अद्भुतश्रिया महानंद सरोराज मरलाय हृदे नमः मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलभद्राद्य जैनधर्मस्तु मंगलम् सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धे निदानाय श्री गौतम स्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जना शलाकया निद्रामण्डितां येन तस्मै श्रीगुरुवे आगमोद्धारकर्तारं शैलानेश प्रबोधकां ध्यानस्थ स्वर्गतां नौमि सूरीमानन्दसागरं सूरीं दर्शनसागरं सूरीं दौलतसागरं सूरीं नरदेवसागरम् प्रेमचरिमाण कप्पु मंगलम मध्यमाहितं मे य परिकयाजिना नाराय तिरावलीचर्या श्रवण भगवान महावीરના શાસ્ત્રની અંદર વર્તમાન કાળની અંદર શ્રાવકની સામે જ્યાં કલ્પસૂત્રની વાચના ચાલુ થઈ છે આપણા 4 પ્રવચન 2 દિવસ દરમિયાન પૂરા થયા કાલે વીર જન્મ कल्याण उत्सव आपल्या घरे जो स्वप्न दर्शन वगैरे કર્યું ખરેખર અદ્ભુત માહોલ માત્ર ને માત્ર જો આવા માહોલ દરેક ક્ષેત્રમાં સર્જાતા હોય તો એના પાછળનું એક જ કારણ છે એ છે પરમાત્માની અનહદ અને અનાદર કૃપા અને પરમાત્માના અતિશય પરમાત્માનું પુણ્ય આપણી અંદર કોઈ હેસિયત હોતી આપણે માત્ર નિમિત્ત બનીએ છીએ શું કરીએ છીએ આપણે નિમિત્ત બનીએ છીએ બાકી
બાકી બધે બધો શ્રેય જતો હોય તો માત્ર જતો હોય છે એક જ માત્ર પરમાત્મા. કોને જાય ભાઈ? પરમાત્મા. જો પરમાત્માની કૃપા ન હોય, જો પરમાત્મા સ્વયં અહીંયા હાજર ન રહેતા હોય તો આપણી કોઈ તાકાત નથી, આપણે અહીંયાથી ખસી પણ શકીએ. માત્ર અહીંયાની વાત નથી, ભારતભરના જેટલા પણ સંઘ હોય ભારતની બહાર, હવે તો આઉટ ઓફની અંદર પણ ભવિષ્ય વગરની આરાધના થાય છે, ત્યાં પણ ખરેખર કોઈ અદ્ભુત આવો જે માહોલ સર્જાય. જી સર. એટલે ક્યાં ક્યાં સુધી પરમાત્માની કૃપા પહોંચે છે? સમગ્ર વિશ્વમાં. સમગ્ર ત્રિલોકમાં પરમાત્માની કૃપા પહોંચે છે. અને કેવું જબરદસ્ત કોટીનું પુણ્ય એ ભેગું કરીને આવ્યા હોય પૂરો ભવની સાધનાની અંદર, એ પુણ્ય ક્યાં સુધી ચાલે? બીજા ભગવાન નથી. વર્ષોના વર્ષો સુધી ચાલે, કરોડો અરબો ખરબો વર્ષો સુધી પરમાત્માનું એ પુણ્ય સતત ચાલે. આ કોઈ નાની સૂની વાત નથી. જૈન શાસન આ રીતે કેમ પુણ્યના બંધ અને પાપના બંધ પર ચાલે છે તમને ખબર છે? આ કર્મનો સિદ્ધાંત માત્ર જૈન શાસનનો છે. કર્મનો સિદ્ધાંત કોનો છે? માત્ર જૈન શાસનનો છે. એ સિવાય કર્મને કોઈ માનતું નથી. માને ખરા, પણ કર્મ થકી જ આવું થાય છે એવો સ્વીકાર કોઈ કરતું નથી. આજે મારા પરમાત્માએ બતાવ્યું છે જે પણ અહીંયા કાર્ય થઈ રહ્યા છે વ્યક્તિના પોતાના કર્મના હિસાબે થાય છે. આ પરમાત્માનો જન્મ મહોત્સવ કાલે થયો એ પણ પરમાત્માના શુભ પુણ્યના ઉદય. હવે એમને પુણ્ય હોતું નથી એમ, પણ બેકઅપ પુણ્ય કહેવાય. કયું કહેવાય? આ ધક્કો મારવાવાળું પુણ્ય. તમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો કેવું કહેવાય? આ ધક્કો મારવાવાળું પુણ્ય છે. એક એક ભવિકના હૃદયની અંદર પરમાત્માના પ્રત્યે ભક્તિ જાગે છે, પરમાત્માના પ્રત્યે ઉલ્લાસ જાગે છે, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પરમાત્મા પ્રત્યે તીવ્ર રાગ જાગે છે. એની અનુભૂતિ જે કરતો એ જ કરી શકે. બાકી ટાઈમ પાસ કરવા અહીંયા આવતા હોય એને આ બધું કોઈ અહેસાસ કે એનું ફિલિંગ્સ આવતો નથી. જે વ્યક્તિ ક્યારેય કશું એક રૂપિયો પણ પોતાના શક્તિ ન હોય ને ખર્ચી ન શક્યો હોય એવા ભાગ્યશાળીઓ પણ આ જાજમ પર આવે, પરમાત્માના સાનિધ્યમાં આવે, નાનું મોટું કંઈ ને કંઈ સુકૃત કરવાનું એને પણ ઈચ્છા થાય એની શક્તિ અનુસાર. અને શાસન એવું બતાવ્યું છે શક્તિ ઉપરાંત કશું નથી કરવાનું. તપ પણ શક્તિ અનુસાર કરવાનો છે, ક્રિયા પણ શક્તિ અનુસાર કરવાની છે, દ્રવ્યનો વ્યય પણ શક્તિ અનુસાર કરવાનો છે. ભાવની અંદર કોઈ શક્તિની જરૂર નથી. ભાવની અંદર કોઈ શક્તિની જરૂર નથી. એ તો તમારો કેવો તીવ્ર ભાવ ઉછળે છે એના પર છે. એ પ્રમાણે લખલૂટ એ ભાવ કર્મની નિર્જરા કરાવે અને લખલૂટ પુણ્યનો બંધ કરાવે. આ ભાવની અંદર કદાચ મારી સ્થિતિ થોડી ઘણી ઓછી વધતી હોય પણ આવતો જે ભાવ મારો ભાવ બને એ કેવી શક્તિવાળો બને? પ્રચુર શક્તિવાળો બને. શરીરની શક્તિ પણ મળે. બાહુબલી વ્યાવચ કર્યું 500 શ્રમણ ભગવંતોનો તીવ્ર શક્તિનો સ્વામી બન્યો. ભરત ચક્રવર્તી 500 સાધુ સાધી ભગવંતની ગોચરી પાણી યાદ ભક્તિ કરી ચક્રવર્તી તું પણ પ્રાપ્ત કર્યો. આ શેના કારણે છે? પૂર્વભાવની પોતાની સાધના, પૂર્વભાવનો ભાવ, જૈન શાસન, દ્રવ્ય ક્ષેત્ર કાળોને ભાવ, દાનશીલ તપને ભાવ, 4 પ્રકારના ધર્મ બતાવે છે. એમાં ઉત્કૃષ્ટ રૂપે જે ભાવ ધર્મ બતાવ્યો છે, ભાવ ધર્મ ઉપર આ જઈને શાસન ચાલે છે. એવું નહીં માનવાનું કોઈની શક્તિ નથી તો બિચારા નથી ખર્ચી શકતા, કશો વાંધો. અનુમોદાથી વ્યક્તિ જોડાય છે. તમને સંત બળ પૂરું પાડે. શું કરે છે જિગ્નેશભાઈ? અર્થબળ ભલે પૂરું ન પાડતો હોય એ વ્યક્તિ તમને સંત બળ પૂરું પાડે છે, તમને પ્રેરણા બળ પૂરું પાડે છે. એ માટે પણ એ ઉપકારી છે. બોલાવાળા બધા 20 જણા હોય પણ સાંભળવાળા કોઈ ન હોય તો એની વેલ્યુ છે. એટલે એક એક વ્યક્તિ જેની શાસનની અંદર જે છે એ આપણા માટે મુખ્ય જ છે. કેવો છે? કોઈ વ્યક્તિ ગૌણ નથી, બધા જ ઇન્દ્ર છે. શું છે? 9મા દેવલોક 12મા દેવલોક ઉપર ત્યાં કોઈ સામાન્ય દેવ હોય જ નહીં, બધા જ ઇન્દ્ર હોય. પોતે પોતાની વારે અહમ ઇન્દ્ર કહેવાય, કારણ કે ત્યાં સેવ્ય અને સેવકનો ભાવ નથી. સેવા મતલબ કે સ્વામી સેવકનો ભાવ ત્યાં છે જ નહીં. 12મા દેવલોક સુધી હોય, 9મા ગ્રહ પછી કોઈ કોઈનો માલિક ના હોય, કોઈ કોઈનો સેવક ના હોય. બધા જ પોતપોતાની જાતના માલિક કેવા હોય? તો જેની શાસનની અંદર એક એક વ્યક્તિ છે
ભલે 1 દિવસની ઉંમરનો વ્યક્તિ હોય કે 100 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય, દરેકે દરેક પોતાનું સ્વામિત્વ ધરાવે છે. શું કરે છે અમિતભાઈ? દરેકે દરેક પોતાનું સ્વામિત્વ ધરાવે છે. કોઈના કોઈ ગુણથી એ દરેક કરતા ઊંચા છે. બધામાં બધા જ ગુણો હોય એવું જરૂરી હોતું નથી, પણ કોઈ એક ગુણ વિશિષ્ટ વ્યક્તિની અંદર હોય જે બધામાં ના હોય. બની શકે કે ના બની શકે? બસ હવે અહીંયા આગળ આપણે કરીએ છીએ, આગળ આપણી વાત આગળ ચાલુ કરીએ છીએ. 5મું પ્રવચન આજથી આપણું શરૂ થાય. કાલે પરમાત્માનો જન્મનો અધિકાર થયો, જન્મ પરમાત્માનો થયો, એના પછીની ક્રિયા હવે શું થશે? જન્મથી લઈને દીક્ષા સુધીનો અધિકાર, એના પછી ઉપસર્ગ. ઉપસર્ગ ચાલુ થાય એના પહેલા જેને જવું ઊભા થઈને જતા રહેજો. પણ એક વખત ઉપસર્ગનું પ્રવચન ચાલુ થાય જ્યાં સુધી પૂરું ન થાય, પરમાત્માને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઊભા થઈને કોઈ જતા નહીં. પહેલેથી જ આ વસ્તુનું ધ્યાન રાખજો. કેમ કે ઉપસર્ગની વચ્ચે ઉઠશું એમ લોકવાયકા છે કે પછી આપણા જીવનમાં ઉપસર્ગો જ આવ્યા કરે. શું આવ્યા કરે? ચંચળતા આવા દિવસોમાં શોભાસ્પદ નથી. સ્થિરતા રાખવાની છે. કાલે અમે 8 કલાક અહીંયા બેઠા, એક જ આસન. કેટલા કલાક બેઠા? 8:30 થી માંડીને 4:30, 3:30 સુધી. અમે અમારા માટે બેઠા છીએ, તમારા માટે નથી. ના અમારું બી ખરું જ છે. અમે શેના માટે બેઠા છીએ? અમારી નિર્જરાતા એના માટે અમે બેઠા છીએ. સંઘનું સારામાં સારું કાર્ય થાય. કારણ માત્ર ખાલી પ્રવચનથી સંઘ નથી ચાલતો. સંઘને ચલાવવા માટે દ્રવ્ય પણ જરૂરી હોય. ઘણા બધા કાર્યો સંઘના હોય. બધા કાર્ય આ દિવસે જ પૂરા થાય. પછી કોણ દેખાય તમને? પછી જાજમ અને મહારાજ, બીજું કોઈ દેખાય નહીં તમને. પાંચમ પછી જોવું કેટલા આવે. જે અમારા જે જૂના જોગીઓ છે એ સિવાય એકે નવા પધારવાના નથી. કદાચ પ્રેરણા પામીને એકાદ બે કદાચ વધી પણ શકે. એવી સ્કીમ કોઈ કાઢો તો આવે છે. સ્કીમમાં તો હું માનતો જ નથી. કોઈ સ્કીમ કામ આવે એમ નહીં. મારી એક જ સ્કીમ છે, પરમાત્માની વાણી તમે તમારા શુભ ભાવથી સાંભળી લો તો બધા. બાકી 5 આવે ને અમારા માટે ઘણા છે. શું છે? 5 પણ અમારા માટે તો કેવા છે? ઘણા છે. ઘણી અપેક્ષા રાખવાની નથી. એમાં પણ અમારું પુણ્ય ભરતું આવે, બાકી ના. તો વિશેષ રીતે જે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવિષ્ણુનો જન્મ થયો તે પરમાત્માના જન્મ મહોત્સવ માટે જેવો પરમાત્માનો જન્મ થાય એટલે 56 દીક કુમારિકાના આસન ચલાયમાન થાય. ધન થઈએ ત્યાં આગળ કોણ હલાવે? આ પરમાત્માનું પુણ્ય. એ આસનોને જે શાશ્વત આસનો હોય, કેવા હોય? જેને કોઈ ના હલાવી શકે, એ આસનો પણ કોણ હલાવે? પરમાત્માનું પુણ્ય. પરમાત્મા ક્યાં બેઠા છે? એમનો જન્મનો પર્યાય કેટલો છે? આયુષ્યનો પર્યાય કેટલો થયો છે ત્યારે? અરે 72 સેકન્ડ પણ નથી થઈ. ના ના, જ્યારે આ સિંહાસન દેવ હાલે છે ત્યારે કેટલો પર્યાય? પરમાત્મા જેવો જન્મ થાય પરમાત્માનો એવી જ તે 56 દીપ કુમારીના આસનો ત્યાં સિંહાસન જે શાશ્વત છે એ ડોલાયમાન થયા વગર રહે નહીં. તે કાળે અચેતનની દિશાઓ પણ જાણે ખુશ થતી હતી. વાયુ પણ સુખ સ્પર્શવાળા મંદ મંદ વાતા હતા. 3 જગતની અંદર પ્રકાશ થઈ હતો. આકાશમાં દુંદુભીનો નાદ વાગતો હતો. નારકો પણ એના અંદર આનંદ કરતા હતા. એમને પણ આનંદનો અને ભૂમિ પણ જાણે નવા શ્વાસોશ્વાસથી યુક્ત થઈ હતી. નારકાપી મોદંતી યસ્ય કલ્યાણ વર્ણિ પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણિતુમ ક્ષમા. પરમાત્માનું કલ્યાણ કાવડે નરકના જીવોને પણ સાથે નરકી થયા અજવાળા. હા, સૌ જીવને સુખકારી આજ અનુભવ દિવાળી. એવા પરમાત્માના કલ્યાણકના અવસર આજે પહેલું કલ્યાણક પરમાત્માનું જીવન કલ્યાણક થઈ ગયું. આજે બીજું કલ્યાણકનો ઉત્સવ કરવા માટે આવે છે, જન્મ કલ્યાણક પરમાત્માનો. અને એના અંદર તીર્થંકરના જન્મ પછી સર્વપ્રથમ શુદ્ધિ કર્મને કરનારી એવી 56 દીપ કુમારીઓના આસન કંપાયમાન થાય. અને ત્યારે અવધિ ગાંધી પરમાત્માનો જન્મ જાણીને દીપ કુમારીઓ
પછી માતાના શુદ્ધિગ્રહની અંદર આવી અને શાશ્વત પોતાના આચારને કરે છે. દીકકુમારીઓ શું કરે છે બતાવે છે. આગળ અધોલોકની અંદર રેલી એવી ભોગંકરા ભગવતી સુભોગા ભોગમાલિની સુવત્સા વત્સમિત્રા પુષ્પમાલા અનિંદિતા આ 8 જે દીકકુમારીઓ આવે છે એ અધોલોકથી આવી અને માતા સહિત જીવને નમસ્કાર કરે છે. ઈશાન ખૂણાની અંદર એક શુદ્ધિગ્રહ બનાવે છે અને એ સ્થાનથી ચારે બાજુ યોજન પ્રમાણ એ સંવર્ધક વાયુ દ્વારા પોતાની આ જે આજુબાજુની ભૂમિ છે એને સાફ કરે. એક પણ તણખલા જેવો કચરો પણ 1 યોજન સુધી ક્યાંય તમને દેખવા ના મળે. આખા સંવર્ધક વાયુની વિકુરણા કરે અને વાયુ દ્વારા બધો કચરો કાઢે. તણખલો ન મળે, કાગળ ન મળે, ઘાસ ન મળે, કોઈ ચીજ પથ્થર બત્તર કશું જ ન મળે. એકદમ ચોખ્ખી ભૂમિ. કેવી મળે? જન્મ ક્યાં છે? મેલમાં. તો 1 યોજન ભૂમિને સાફ કરવાનો મતલબ શું છે? એ કચરા વગેરેમાં રહેલા અશુભ ભૂતગલોને દૂર કરવાનું કામ છે. જરાય પણ દુર્ગંધ એ ભૂમિમાં ના આવે. સુગંધી જળનો છંટકાવ કરે. ભૂમિ આખી જાણે સુગંધ અત્તરના પરફ્યુમ જેવી હોય, પરફ્યુમના અત્તર જેવી મહેકતી ભૂમિ હોય. પરમાત્મા પહેલો શ્વાસ લે ને પરમાત્માના શ્વાસમાં અશુભ ભૂતગલ ન જાય. શું થાય? પરમાત્મા જન્મ્યા પછી પહેલો શ્વાસ લે પરમાત્માના શ્વાસમાં અશુભ ભૂતગલ ન જાય એના માટેની આ લોકોની પ્રવૃત્તિ હોય છે. 1 યોજનની ભૂમિને કેવી કરે છે? સંવર્ધક વાયુથી સાફ કરે છે. પછી ઉર્ધ્વલોકની 8 દીકકુમારીઓ મેઘંકરા મેઘવતી સુમેઘા મેઘમાલિની તોય ધરા વિચિત્રા વારિષણા બલાહકા 8 ઉર્ધ્વલોકમાંથી આવી અને ત્યાંથી ગંધોદક અને પુષ્પની વૃષ્ટિ કરે. જહાનું પ્રમાણ પુષ્ટિ કેટલી પગના ઘોડા ડૂબી જાય એટલા ઊંચા સુધી આખો ફૂલનો ઉત્કેર જેને કહેવાય એ આખો 1 યોજન સુધી ફૂલ જ ફૂલ તમને દેખાય, કંઈ જ ન દેખાય. એટલી જબરજસ્ત પરમાત્માની ભક્તિ એ લોકો કરે. પૂર્વર્ચક વાસીની એ નંદા ઉત્તર નંદા આનંદા નંદીવર્ધન વિજય વૈજયંતી જયંતી અને અપરાજિતા 8 દીકકુમારીઓ પૂર્વર્ચક પર્વત પરથી આવી અને પરમાત્માની આગળ દર્પણ દઈને ઊભી રહ્યા. શું કરે? પરમાત્માની આગળ દર્પણ લઈને પરમાત્માનું મુખ પોતાના દર્પણમાં જોવે. દર્પણમાં કેમ મૂકી દે? એના પાછળનો હેતુ શું? ડાયરેક્ટ દેખાતું દર્પણ દેખાવાની જરૂર ખરી? અત્યાર સુધી દર્પણ પૂજા કરી આપણે બધા જ દર્પણ લઈને આપણને પરમાત્મા. એના પાછળનું તથ્ય શું છે? જિગ્નેશભાઈ ખબર છે કેમ દર્પણમાં પરમાત્માનું મુખ જોયું? જોઈ નહીં શકાય એટલા માટે દર્શનમાંથી દર્શન કર્યું. અત્યારે તો ભરતીમાં તો તમે જોઈ શકો પણ આલમ પણ દર્પણમાં પરમાત્મા મુખ કેમ જોયું? એટલે દર્પણ જ એવી ચીજ છે તમારા મૂળ સ્વરૂપને બતાવે. કેમેરો તમારા મૂળ સ્વરૂપને ન બતાવે, દૂરબીન તમારા મૂળ સ્વરૂપને ન બતાવે, નાનું મોટું બતાવે. દર્પણ જેવી કેવી ચીજ છે તમે જેવા છો ને એવા બતાવો. દર્પણમાં કોઈ ગાલમેલ થતી નથી એટલે શુદ્ધ સ્વરૂપ હોય છે. દર્પણ છે પાછું અષ્ટમંગલની અંદર પણ આવે છે. શુભ સૂચક છે. દર્પણમાં પરમાત્મા એના માટે મોટું બતાવવામાં આવે છે. પરમાત્મા દર્પણમાં તમારા મુખના દર્શન કરું છું. તમારા મુખના દર્શન કર્યા પછી મારા અંદર રહેલો જે મેલ છે, કર્મરૂપી મેલ છે, કપટ છે, કુળ છે, માયા છે, માયાચાર છે, ક્રોધ માન મારા કસાયો વગેરે છે એ મારા કસાયોનો અનંત થાય, કસાયો નાશ પામે. તમે જેવા સૌમ્ય પ્રકૃતિ જેવા પરમાત્મા તમે અંદર દેખાઈ રહ્યા છો. મારું સ્વરૂપ પણ મારે આવું કરવું છે. એવા સ્વરૂપ ભાવથી દર્પણ પૂજા કરવાની હોય છે. એમને દર્પણ પૂજા કરવાની દરેક પૂજા પાછળ એક તથ્ય રહેલું છે અને એ તથ્ય શું છે? માત્ર આત્મકલ્યાણનું ચરણ છે. આ દ્રવ્ય ક્રિયા દ્વારા હું ભાવની અંદર આવું, મારી આત્મવિશુદ્ધિ થાય, મારા કર્મની નિર્જરા થાય, જલ્દીમાં જલ્દી નિકટના ભવિષ્યની અંદર મારા 8 કર્મ ખપે ને મારો મોક્ષ થાય. એ આશયથી આ દ્રવ્ય પૂજા કરવાનું છે. માત્ર કર્તવ્ય પાલન કરવાના હિસાબથી પૂજા કરવાની હતી. ભલે એક જ પૂજા કરી આપણે, એ પૂજા એવા શુભ ભાવથી કરીએ. દર્પણ પૂજા કરતા કરતા પણ જીવોને કેવળ જ્ઞાન થયેલા છે. નથી થયા એવું નથી. શું કરવા થઈ? આ દર્પણ પૂજા કરતા કરતા દર્પણ દર્શયામી. જ્યારે આ અંજન સલાગા મહોત્સવ વગેરે આવે એની ક્રિયાઓ જ્યારે ચાલતી હોય ત્યારે આ બધી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે. દર્પણ બતાવવાનું છે, ધૂપ કરવાનું છે, દીપક કરવાનો છે, અક્ષત ચડાવવાનું છે, ફળ ચડાવવાનું છે, નૈવેદ્ય ચડાવવાનું છે, ફૂલ ચડાવવાના છે. બધી ક્રિયાઓ દરેક વખતે ત્યાં આવતી હોય. અંજન સલાગા પ્રતિષ્ઠા વિધાન તમે સાંભળો તો સ્ટેજ પ્રોગ્રામનું મૂળ વિધાન જે હોય, જે જિનાલયમાં થતું હોય તે સાંભળી ત્યારે આપણને ખબર પડે.
અંજન શલાકામાં ના જવા દે, બાકી તો બધા ક્રિયામાં જવા દે ને. વાક્યમાં તો પણ આપણે તો ત્રણ ટાઈમની નવકારસીમાંથી ઊંચા આવી તો ક્રિયામાં જઈએ ને. ના ના એમાં જ વિચાર નથી આવતો, એટલું જ કરવાનું, બાકી બીજું કંઈ હા. તો પછી ક્રિયામાં જઈએ ને. મૂળભૂત અનુષ્ઠાનો જે 5 કલ્યાણકનું જે ખરેખર અનુષ્ઠાન જિજ્ઞાલયમાં થતું હોય ને એ ખરેખર જોવા જેવું છે. અદ્ભુત અનુષ્ઠાનો છે. એક એક મંત્ર એટલા સોલિડ મંત્રમાં છે. કારણ કે દર્શન વિધિ સંપુટ આખી અંજન શૈલકા વિધિની પુસ્તક મેં તૈયાર કરી છે. હિન્દી પેલાના સાથે વિવેચન ન હોય પણ હિન્દીમાં એનું ટ્રાન્સલેશન નહીં, એની સલાહ સૂચના હિન્દીમાં આપવાની હોય, બાકી સંસ્કૃત જ આપવું, શ્લોકબદ્ધ જ હોય. આખી તૈયાર કરી છે, ગુરુદેવને આપેલી છે. કદાચ એ લોકો હવે છપાવશે. 500 પાના છે. કેટલા છે? ગુજરાતીમાં વિધિ વગર છપાયેલી છે, પણ અશુદ્ધિ ખૂબ છે શ્લોકોની અંદર. બધી શુદ્ધ કરીને આખી તૈયાર કરી છે. 500 પાના લગભગ થશે એના. એ જ્યારે કરતો તો કામ ત્યારે ખબર પડી કે અંજન શલાકા વિધિ એટલે કે પરમાત્માની પ્રતિષ્ઠા વિધિ ખરેખર શું છે, કેમ પરમાત્માનો આટલો અચિંત્ય પ્રભાવ હોય છે જિજ્ઞાલયમાં વિરાજમાન ત્યાં આવે છે. એના આગળ જે 7 દિવસ વિધિ ચાલે છે પરમાત્માની પ્રતિમા ઉપર. એટલે કેટલાય આત્માઓના અંદરના શુભ ભાવો અંદર રેડાય છે, અંતર છલકે છે આત્માઓના. શુદ્ધ વિધિ થાય છે, ગુરુ ભગવંતોના આશીર્વાદ મળતા હોય છે, વાસક્ષેપ વિધિ થતી હોય. દરેકે દરેક એની જલ યાત્રા વગેરે વગેરે પૂજનો એના હોય. અને પછી જ્યારે પરમાત્માની પ્રતિષ્ઠા ત્યારે અદ્ભુત પરમાત્મા દિશે દીપે છે. આપણે છેલ્લા દિવસે જઈએ પ્રતિષ્ઠાના દિવસે એટલે કંઈ ખબર પડે નહીં આગળ શું અનુષ્ઠાન થયા છે. તો આ રીતે આજે 8 દિક્કુમારિકા દર્પણ લઈને ઊભી છે. પછી દક્ષિણ રૂચક વાસીને હે ક્ષમાહારા સુપ્રદત્તા સુપ્રબુદ્ધા યશોધર લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા વસુંધરા 8 દિક્કુમારિકો દક્ષિણ રૂચકથી આવી અને પ્રભુના સ્નાન માટે જળ ભરેલા કળશો હાથમાં લઈને આગળ ગીત ગાતી એવી ઊભી રહે છે. પછી પશ્ચિમ રૂચકવાસી ઈલાદેવી સુરાદેવી પૃથ્વી પદ્માવતી એકનાથન અંબિકા ભદ્રા સીતા 8 કુમારીઓ પશ્ચિમ રૂચકથી આવી અને ભગવાનને પવન નાખવા માટે એક પંખો હાથમાં ધારણ કરીને પોતાની આ ભગવાનની આગળ ઊભી રહે છે. 8 દિક્કુમારિકાઓ ઉત્તર રૂચકવાસી અલમપુષા મિનકીસી પુત્રિકા બારુણી હાસા સર્વપા રી શ્રી 8 કુમારિકાઓ ઉત્તર રૂચકથી આવી અને પરમાત્માને આગળ ચામર બીંજે છે. ચિત્રા રૂચક પર્વતની વિદિશામાંથી આવેલી 4 છે હે ચિત્રકનક ચિત્રા ચિત્રકર્ણ સંતરા વસુદામી આ 4 કુમારિકા રૂચક પર્વતના 4 વિદિશામાંથી આવેલી પરમાત્માની આગળ દીપ ધારણ કરી અને ભગવાનની આગળ 4 વિદિશામાં ઊભી રહી છે. રૂચક દીપવાસી એ રૂપા રૂપાશિકા સુરપા રૂપવતી આ 4 કુમારીઓ રૂચક દીપથી આવી અને પ્રભુની 4 આંગળ જે નાળ એવી છેદી છે એ છેદીને પહેલાં જે ખાડો ખોદેલો છે એમાં નાખે છે અને એ જે ખાડો છે એને વૈઢૂરી રત્નાકરે ભરી એના ઉપર પીઠ બનાવી અને દુર્વાના ઘાસી પીઠને બાંધે છે અને પૂર્વ અને ઉત્તર દક્ષિણ 3 કદલી ગૃહ એટલે કેળના ગૃહ બનાવે છે. અને એના પછી દક્ષિણના કેળના ગૃહમાં લઈ જઈ માતા અને પુત્રને બેસાડી અને બંનેના સુગંધિત તેલ દ્વારા એમની માલિશ કરે છે. પછી પૂર્વના કેળ ગૃહની અંદર બંનેને નવડાવે છે અને પછી એને વસ્ત્ર અને અલંકાર વગેરે પહેરાવે છે. પછી તેના બાદ ઉત્તરના કેળગૃહમાં આવી અને અરણ્યકાષ્ઠના લાકડા દ્વારા અગ્નિ ઉત્પન્ન કરે છે અને અગ્નિની અંદર ચંદનનો હોમ કરી એની ભસ્મ બનાવે છે. ભસ્મ બનાવીને ભગવાનની માતા અને ભગવાનના હાથમાં રક્ષા પોટલી બાંધે છે અને પછી આશીર્વાદ આપે છે તમે પર્વત આયુ થાવ એટલે પર્વત જેટલું તમારું આયુષ્ય થાવ એમ કરી અને 2 રત્નના ગોળા પરસ્પર આમ અથડાવે છે. અથડાને ભગવાન અને એની માતાને જન્મસ્થાને લઈ જઈ અને પોતપોતાની દિશામાં ગીત ગાર ગાતી એવી ત્યાં ઊભી રહે છે. કોઈ પણ ધડાધડી નહીં, કોઈ પણ પડાપડી નહીં. પોતાની સિસ્ટમથી આવવાનું, પોતાનું કાર્ય પૂરું થાય, પોતાના સ્થાને પાછળ જતા રહેવાનું, પોતાની ક્રિયા ચાલુ રાખવાની. મનમાં મોઢામાંથી એક પણ જાતનો અવાજ ના હોય, માત્ર ક્રિયા હોય. ત્યાં શું હોય? એક શબ્દનો પણ ઉચ્ચાર ગાય તો ગીતો જ ગાય. શું ગાય? મંગલ ગીતો. એકથી જન્મના મંગલ ગીતો ગાવે, બાકી એક પણ જાતની વાત છે તો ત્યાં આગળ હોતી જરાય શોર બોકર તમે જોવા ન મળે. મધુર લયથી ગાંધર્વ ગીત ગવાતા હોય અને વાતાવરણ એટલું સુગંધિત વાતાવરણ હોય. એમાં પરમાત્મા અને પરમાત્માની માતા છે. એમાં આ દિક્કુમારીઓ આ બધી પોતાની ક્રિયાઓ શુભ ભાવથી કરી રહી છે. વાતાવરણ કેવું બની ગયું? માતાના ઘરની અંદર એ વખતનું વાતાવરણ કેવું હશે એની ખાલી કલ્પના આપણે કરીએ તોય કદાચ કલ્પના કરતા 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 આપણા ઘરમાં ખપી જાય ને કેવું જ્ઞાન થઈ જાય. આટલું સુમધુર વાતાવરણ ત્યાં હોય, બિલકુલ કોલાહલ હોય જ નહીં.
કોઈને મોઢામાંથી એક પણ જાતનો કોઈ બહારનો શબ્દ ના બોલે. ગાવું હોય તો ગીત ગાઓ બસ. એ પણ ન ગાવું તો ચૂપચાપ પોતાની ક્રિયા કરતા ત્યાં જે સ્થાન પર જે ઊભા રહેવાનું છે ત્યાં જ ઊભા રહેવાનું. એમ નહીં કે ઉત્તર દિશાની કુમારી તો ઉત્તર દિશામાં જ ઊભી રહે, દક્ષિણની કુમારીઓ તો દક્ષિણમાં જ ઊભી રહે, વિદિશાની કુમારી તો વિદિશામાં જ ઊભી રહે. એમને કે આડાવડા ગમે ત્યાં ટોળો વળીને ઊભા રહે એવું ના હોય. બધાનું પોતાનું નિશ્ચિત સ્થાન હોય, નિશ્ચિત સ્થાનમાં ત્યાં ઊભા રહે. આ સર્વે દિક્કુમારી પ્રત્યેકનો પરિવાર કેટલો છે? ખાલી એકલી આવી છે? આ 56 જ આવી છે ખાલી જિગ્નેશભાઈ? દરેકનો 4000 સમાનિક દેવો છે, 4 મહત્તર છે, 16000 એમના અંગરક્ષક છે, 7 સૈન્યો છે, 7 સેનાધિપતિ છે અને બીજી પણ મહારુદ્ધિ એવો દેવી દેવોનો પોતપોતાનો સમુદાય છે. આટલો મોટો સમુદાય લઈને આવે છે. 56 જ આવે છે એવું નથી, પણ બધા એમના જે સ્થાન હોય ત્યાં ઘોષણા થાય કે પરમાત્માનું આ જન્મનો શુદ્ધિકરણ વગેરે કરવાનું છે. દરેક જીવને ત્યાં પધારવાનું, દરેક દેવને ત્યાં પધારવાનું છે. એટલે બધા પણ છતાં બિલકુલ પેન ડ્રોપ સાયલન્સ હોય. ત્યાં શું હોય? એક પણ જાતનો કોલાહલ, બધા જ ક્રિયાને નિહાળતા હોય છે. કરવાની ક્રિયા 856 છે, બે કોઈને કશું કરવાનું નથી. માત્ર એ દ્રષ્ટા તરીકે આવે છે, ત્યાં આગળ જોવા માટે આવે છે. આ પરિવારની પરવૃત્તિ કુમારીઓ આભ્યુક્તિ દ્વારા કરેલા યોજન પ્રમાણે વિમાનની અંદર ત્યાં બધી પોતપોતાના અલગ અલગ વિમાનમાં ત્યાં આગળ આવે છે. આ પ્રમાણે દીકુમારીકોનો મહોત્સવ અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ નિષ્કંપ નિશ્ચલ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. હવે સેકન્ડ નંબર કોનો? ઇન્દ્ર મહારાજ. પહેલો કોલ ક્યાં લાગ્યો? 56 કુમારિકાને 56 કુમારિકા. બીજો કોલ ક્યાં થાય? ઇન્દ્ર મહારાજ. હવે તમારો આ એમનું કામ પૂરું. તમને પણ અમે શાંતિથી બેસવા દેશો. એટલે આમાં ટાઈમ કેટલો જાય છે? તો 56 દીકુમારી કામ એ તો ફટાફટ દેવરી કાલાવા ને દેવોને છે ફટાફટ સેકન્ડ કાચી ઘડીમાં કામ કરી દેતું. એમને ક્યાં કઈ વસ્તુ લાવવા જવાની? કરીને આવી જાય. એમને કશું કરવાની જરૂર હતી જ નથી. ઓટોમેટિકલી બધું આવી જાય અને ફટાફટ જડ એમની ગતિ કેવી હોય? ફાસ્ટ ગતિ હોય. આળસ તો બિલકુલ હોય જ નહીં એમાં. એક આળસ ના હોય. પોતાનો આચાર પોતાને ખબર છે પોતાને શું કરવાનું છે, એટલે સલાહ સૂચનની કંઈ જરૂર જ ના હોય. અહીંયા તમારે જિગ્નેશભાઈ સલાહ કરી કે કઈ રીતે થાકી જાય તો કોઈ હવળવા તૈયાર હોતો. એક તો બોરનો બીટ કંઈ જાણે નહીં, કંઈ ખબર પડે નહીં. કાલે ઘડું બેસી ગયું છે. કહું છું ને, કાંઈ ખબર પડે નહીં. શું કરવું ક્યારે શું કરવું કંઈ ખબર પડે નહીં. દોઢ ડાયા થાય અને અહીંયાથી સલાહ મળે તો સલાહ સાંભળે નહીં. અમે જે કરી છે એ જ કરવાના. તમારે જે બોલવું એ બોલો. અમારો આચાર આ છે. અમારો આચાર આ છે કે અમારું મોઢું બંધ રહેવાનું. મારા સાહેબ બૂમ પાડે, અહીંયાથી માઇકમાં બૂમ પાડે, આજુબાજુવાળા બૂમ પાડે, ના અમારું મોઢું બંધ રહે તો અમે બેનો શેની? હા, 4 બહેનો ભેગી થઈ, વાતાવરણ શાંત હતું. કલિકાલનું 8મું આશ્ચર્ય છે આ. શું છે? અચ્છેરું બોલો સાહેબ. 11મું અચ્છેરું છે. આશ્ચર્ય એટલે અચ્છેરું છે કલિકાલનું. 4 બહેનો ભેગી થઈ, વાતાવરણ શાંત હતું. સર્વની કાળનું આ 11મું અચ્છેરું હોય છે, પણ ત્યાં થવાનું જ નથી. ક્યારે થવાનું? ત્યાં શું છે? ક્યારે થવાનું જ નથી. એટલે 10 જ અચ્છેરા થયા, 11મું અચ્છેરું થયું જ નથી. હવે અહીંયા નિષ્કંપ એવો નિશ્ચલ ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થાય છે. અર્ધિ જ્ઞાનથી અંતિમ જીનેશ્વરના જન્મ જાણીને ઇન્દ્ર મહારાજા હરણી કમિશન દેવ દ્વારા યોજન પ્રમાણ સુગોસા ઘંટા વગાડે છે. એક યોજનનો ઘંટો હોય છે. કેટલો મોટો હોય છે? એક યોજન એટલે લગભગ એનો એરિયા એક સુરતનો એરિયા થઈ જાય. કેટલો થઈ જાય? 12 કે 13 કિલોમીટર. હવે બધું વ્યાપ્ત થયું છે. આટલો એરિયા, એક 13 કિલોમીટર લાંબો ચોડો ઘંટો, આટલો મોટો ઘંટો. 1 ઘંટે વાગે સુગોસા ઘંટા એટલે 32 લાખ વિમાનોના જે ઘંટો એ બધા એક સાથે વાગવા માંડે ડાયરેક્ટ. કોઈને વગાડવાની જરૂર હતી? 32 લાખ કરતા વધારે છે ને? 32 લાખ તો ખાલી ઇન્દ્રના. ધર્મેન્દ્ર પહેલા અહીંયા વાગે ને પછી બીજી જગ્યાએ ઘોષણા એટલે બીજી જગ્યા વાગે. 32 લાખ વિમાનના ઘંટ એક સાથે ત્યાં આગળ વાગવા માંડ્યા અને સ્વયં રણનાયદેશમાં એટલે પોતપોતાની મેળે જે વાગે છે, કોઈ એને વગાડવાની જરૂર હતી નથી. ત્યારબાદ ઇન્દ્રનો આદેશ પ્રાપ્ત કરી અને જે કટકાધિપતિ એટલે કે જે સૈન્ય અધિપતિ હોય છે એ ઇન્દ્રના આદેશને દેવોને જણાવે છે કે ભાઈ ઇન્દ્ર મહારાજા તમને આદેશ કરે છે, તમે હવે તૈયાર થઈ જાઓ. ક્યાં જવા માટે?
ઇન્દ્ર મહારાજાની સાથે જવા માટે તમે તૈયાર થઈ જાઓ. ઇન્દ્ર મહારાજા પાલક નામના દેવ દ્વારા 1 લાખ યોજન પ્રમાણના એ પાલક નામનું વિમાન બને છે. કેટલું? પાલક નામનો દેવ 1 લાખ યોજનનું વિમાન, એટલે આખો જંબુદ્વીપ ઢંકાઈ જાય એટલું મોટું વિમાન. કેટલું? એ વિમાનની અંદર ઇન્દ્ર મહારાજા પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે. પાલક વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની આગળ 8 અગ્ર મહિષીઓના 8 ભદ્રાસન હોય, 84,000 સામાન્ય દેવોના 84,000 ભદ્રાસન હોય, દક્ષિણ દિશામાં 12,000 અભ્યંતર પ્રસારના 12,000 ભદ્રાસન હોય, 14,000 એવા મધ્યમ પ્રસાદના દેવોના 14,000 ત્યાં આસનો હોય, 16,000 બાહ્ય પ્રસાદના દેવોના 16,000 આસન હોય, અને ઇન્દ્રની મહારાજાની પાછળ 7 સેનાધિપતિના 7 આસન હોય, 4 દિશાના પ્રત્યેક 84,000 આત્મરક્ષક દેવોના 84,000 જે ભદ્રાસન સિંહાસન ગોઠવેલા હોય, અને ઘણા બીજા દેવો દ્વારા પરિવૃત સિંહાસન પર રહેલા ગીતો ગવાતા હોય. ઇન્દ્ર મહારાજા હવે દેવલોકમાંથી ત્યાંથી પ્રયાણ કરે છે નીચે આવવા. 1 લાખ યોજનનું વિમાન. કેટલું? આખો જંબુદ્વીપ ઢંકાઈ જાય. એટલે જંબુદ્વીપમાં તો ઉતરી શકે નહીં, ત્યાં જગ્યા જ નથી. એટલે ક્યાં ઉતારે? વિમાન ક્યાં ઉતરે? નંદીશ્વર દ્વીપમાં ઉતરે. ક્યાં ઉતરે? અને પછી વિમાનનો સંક્ષેપ કરે અને પછી ત્યાંથી ક્યાં આગળ આવે? જંબુદ્વીપમાં જ્યાં માતાનું ઘર હોય ત્યાં આગળ આવે. ત્યારે કેટલાક દેવો ઇન્દ્ર મહારાજની આજ્ઞાથી, કેટલાક મિત્રના આગ્રહથી, કેટલાક પત્નીની પ્રેરણાથી, કેટલાક પોતાની ભાવનાથી, કેટલાક કૌતુકથી, કેટલાક વિસ્મયથી, કેટલાક ભક્તિથી એ પ્રમાણે દેવો પોતાના વિવિધ વાહનોની અંદર ઇન્દ્રની મહારાજની સાથે પોતાના જન્મોત્સવ માટે નીકળ્યા. આત્મ ભક્તિ મળ્યા કે દેવા કેતા નિત્યનું જાય, નારી પ્રેર્યા વળી જે કુલવટે ધર્મી ધર્મ ગાય. શું કહેવામાં આવે છે? આ એના માટે જ લખ્યું છે, આ દેવો માટે લખ્યું છે. કોઈ પોતાની સ્વયં પ્રેરણાથી આવે છે, કોઈના મહારાજની આજ્ઞાથી આવે છે, કોઈ પોતાની પતિ વગેરે જે ત્યાં વરુષ્ટિ અંબારા વગેરે હોય એના દ્વારા પ્રેરણા થઈ પ્રેરિત થયેલા એ લોકો ત્યાં આગળ આવે છે. ત્યારે વિવિધ એવા વાજિંદ્રના ઘોષ દ્વારા, ઘંટોના શબ્દો દ્વારા, દેવના કોલાહલથી આખા આકાશમાં હા 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 થઈ ગયું છે કે આટલા બધા એક સાથે આવે, કરોડો દેવો આવે. કેટલા આવે? કેટલા દેવો આવે? કરોડોની સંખ્યામાં દેવો આવે. આટલા વિમાનો આવે, આટલા એ લોકોના પોતાના પર્સનલ વિમાનો આવે. બધા કોઈ હાથી પર બેસીને આવે, કોઈ ઘોડા પર બેસીને આવે, કોઈ વિમાનો બેસીને આવે, ને કોઈ સિંહો પર બેસીને આવે. બધા અલગ પોતાના વાહનો પર બેસીને ત્યાં આગળ આવે છે. દેવો ત્યાં આગળ પ્રયાણ કરી રહ્યા છે. હવે આકાશની અંદર આવતા એવા દેવોના જે મસ્તક પર રહેલા ચંદ્રના કિરણો દ્વારા દેવો નિર્જર પણ સહજાર, એટલે દેવોની ક્યારેય ગળપણ આવે નહીં, એટલે કરચલી એમના શરીર પર પડે નહીં. પણ જ્યારે આ તો રાત્રિનો સમય છે, મધ્ય રાત્રિનો સમય છે. કયો સમય છે? એ વખતે દેવો આવી રહ્યા છે, ચંદ્રના કિરણો એમના ઉપર પડે શરીર પર. તો એ કિરણોથી દ્વારા જેને શરીર પર કરચલી હોય એવું ત્યાં આગળ લાગી રહ્યું છે. પછી ગગનમાં એટલે આકાશમાં ત્યાં દેવોના મસ્તક ભાગમાં જ્યારે ચંદ્ર વગેરે આવે તો ગળા સમાન લાગે, કંઠના ભાગમાં ચંદ્ર આવે તો હાર સમાન લાગે, શરીરના ભાગમાં આવે તો પશ્ચિમાના બિંદુ સમાન એ તારાઓ જે શોભી રહ્યા છે. આ રીતે સુરાદી વેલે ઇન્દ્ર મહારાજા નંદેશ્વર દ્વીપમાં વિમાનનો સંક્ષેપ કરી અને ભગવાન સામે જઈને પરમાત્માની માતાની 3 પ્રદક્ષિણા કરે છે. શું કરે છે? પારણું ઝુલાવતા પહેલા આ એક ક્રિયા એનું આયોજન કરવા જેવું છે. જે પણ પરિવાર પારણાનો ચડાવો લઈ પરમાત્માએ પહેલા 3 પ્રદક્ષિણા કરે. શું કરે જીનેશભાઈ? એ આપણો આચાર છે. એમને પરમાત્માનું પારણું ઝુલાવવાનું હતું નથી. પહેલા 3 પ્રદક્ષિણા થાય, પછી બીજી વિધિ થાય. જીનારે મજા તો પહેલા શું કરીએ આપણે? પ્રદક્ષિણા. તો પરમાત્માના જીવનું જે પારણું વગેરે છે તમે પ્રદક્ષિણા કરે. ઇન્દ્ર મહારાજે 3 પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ વંદન કરી નમસ્કાર કરે ને એ વંદન નમસ્કાર કરી દેવેન્દ્ર કહે હે રત્ન પુષ્ટિદય માતા એ વિશ્વ દીપિકા તને નમસ્કાર દો. માતાને વંદન કરે છે. યોજનને ગામમાં શું થાય? એક યોજન એટલે 4 ગાઉ. કેટલા? 4 ગાઉ. ચતુર્ગવ્યતિ યોજનમ, 4 ગાઉનું એક યોજન કહેવાય. શું કહેવાય? અહીંયા ઇન્દ્ર શક્ર નામનો દેવ છે. પ્રથમ દેવલોકથી અંતિમ જીવનના જન્મ મસ્ત કરવા હું અહીંયા આવેલો છું, એટલે તમે મારાથી ડરો નહીં. માતાને શું કહે છે? અમે કોઈ હાલી માવાલી દોડીને આવેલા નથી. સૌધર્મ દેવલોકમાંથી આવેલો હું ઇન્દ્ર શક્ર છું. આપના પુત્રના જન્મ મહોત્સવ કરવા માટે આવેલો છું, એટલે તમે મારાથી ડરો નહીં. એ કરીને માતાને અવસ્વાપીની વિદ્યા આપે છે. અવસ્વાપીની વિદ્યા એટલે માતા એટલો સમય સુઈ જાય. એટલે એને કંઈ ખબર ના પડે કે પછી
આપી અને પરમાત્માની પાસેથી જીવનું પ્રતિબિંબ મૂકી, નાનું ભગવાન પ્રતિબિંબ મૂકી દે એનો. એટલે કદાચ કોઈ કારણસર કોઈ દેવના દ્વારા કદાચ નિંદ્રા જાગી જાય તો એ પ્રતિબિંબ રહેશે કે મતલબ મારું બાળક અહીંયા છે. એટલે માતા શોખ કરે, કેટલી બધી ચીવડની કેટલી બધી કાળજી ત્યાં રાખે કે માતાને જરા પણ વિષાદ નથી. પુત્રને તો ન જ થાય, માતાનું પણ કેટલું ધ્યાન રાખે. ઇન્દ્ર મહારાજા વિભૂત એટલે વિશિષ્ટ બુદ્ધિમાન કેમ કહેવાય છે? બસ એના કારણે જ કહેવાય છે. એક પણ એમનો આચાર ક્યારેય ભૂલે નહીં. દરેક આચારમાં એ કુશળ હોય, ક્યાંય કોઈને પણ બાધા ન ઉપજાવે એવું કાર્ય કરતા હોય છે. એટલે અહીંયા માતાના પાસે પરમાત્માને એક પ્રતિબિંબ ત્યાં મૂકે છે. ભગવાનને કર સંપુટમાં ધારણ કરી અને સર્વ શરીરા માટે ઇન્દ્ર મહારાજા પોતે 5 રૂપ કરે છે. શું કરે છે? પંચરૂપ કરી પ્રભુ 5 રૂપ કરીને આવે અને એક દ્વારા ઇન્દ્ર મહારાજા પરમાત્માને પોતાના ખોળામાં ધારણ કરે છે. બે ચામર ધરે છે, એક ઇન્દ્ર પાછળ છત્ર ધરે છે ને એક ઇન્દ્ર પ્રભુની આગળ વજ્ર આમ લઈને ચાલતો હોય એ રીતે આખું 5 રૂપ કરીને પરમાત્માને ત્યાંથી લઈ જાય છે. આગળના જે સુરો દેવો છે એમાં આગળ પાછળ દેવો ચાલતા હોય, આગળવાળા દેવો ભગવાનના પાછળવાળા દેવોને એમ કહે છે કે આ પ્રકારે ઇન્દ્ર મહારાજા મેરુ પર એટલે પાંડુવનમાં જઈ મેરુ ચૂલાના દક્ષિણ ભાગમાં અતિ પાંડુકમલા આસન પર પરમાત્માને ખોળામાં બેસી પૂર્વ સન્મુખ બેસે છે અને સર્વે ઇન્દ્રો પણ સ્વામીના ચરણની અંદર આવી અને ત્યાં રહેલા છે. મેરુ પર્વત ઉપર પાંડુકવન છે. કેટલું છે? એટલે કે અહીંયાથી લગભગ 1 લાખ યોજનનો મેરુ છે. કેટલો છે? 1 લાખ યોજન ઉપર આ પાંડુકવન છે. એ પાંડુકવનની અંદર શિલા હોય છે. પાંડુકમલા, રત્નકમલા, રત્નશિલા બધી પ્રમાણે ટોટલ 6 શિલા હોય. કેટલી હોય? પૂર્વ અને પશ્ચિમ દિશામાં 2 શિલા હોય, ઉત્તર અને દક્ષિણ દિશામાં 1 શિલા હોય. કારણ કે પૂર્વ અને પશ્ચિમ દિશાની અંદર 2 તીર્થંકર થતા હોય મહાવીર ક્ષેત્રની અંદર, એટલે ત્યાં 2 શિલાઓ એક સાથે અભિષેક થાય અને ઉત્તર અને દક્ષિણમાં 1 ભગવાનનો અભિષેક થાય. જ્યારે અહીંયા પરમાત્મા મહાવીર સ્વામીનો અભિષેક ઉત્તર દિશામાં થાય છે અને દક્ષિણ દિશામાં થાય છે, ત્યારે ઉત્તર દિશામાં ઐરાવત ક્ષેત્રના જે ભગવાન છે એનો અભિષેક કોણ કરે છે? ઈશાનેન્દ્ર કરે છે. એનો અધિકાર, ઉત્તર દિશાનો અધિકારી કોણ છે? ઈશાનેન્દ્ર. દક્ષિણ દિશાનો અધિપતિ કોણ છે? સૌધર્મેન્દ્ર. તો એ વખતે ઈશાનેન્દ્ર એમને પરમાત્માના ખોળામાં લે અને ઈશાનેન્દ્ર દ્વારા પેલો અભિષેક થાય. અહીંયા સૌધર્મેન્દ્ર પરમાત્માને ખોળામાં લે, પેલી બંને બાજુ પણ ઇન્દ્ર જ રૂપો કરીને આવે. આ રીતે જો મહાવીર ક્ષેત્રની અંદર હોય કલ્યાણક જન્મ કલ્યાણક, એક સાથે 4 ભગવાનનું કલ્યાણક થાય. અને ભરત અને ઐરાવતમાં હોય તો કેટલાનું થાય? એક સાથે 2 ભગવાનનું કલ્યાણક એટલે 5 મેરુ ઉપર થાય. જે વખતે પરમાત્મા મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક થઈ રહ્યો છે, ઉજવાઈ રહ્યો છે, તો એ વખતે બીજા 10 ભગવાનનો કલ્યાણક થાય છે. કેટલા? તો ભગવાન મહાવીર આગળ એક સરસ મજાની ઘટના આવવાની છે, સમજે જેવી ઘટના આવવાની છે. જેટલું હોય એટલું સમજાવવાનો પ્રયત્ન કરીશ. એ પ્રમાણે શક્રેન્દ્ર મેરુ પર એટલે પાંડુકમમાં જઈ મેરુ ચિલ્લાના દક્ષિણ ભાગમાં, મેરુ ચિલ્લાથી દક્ષિણમાં અતિ પાંડુકમલા આસનની અંદર પરમાત્માને ખોળામાં લઈ અને પૂર્વ સન્મુખ બેસે છે. બીજા દેવેન્દ્રો પણ પરમાત્માના ચરણમાં આવીને રહેલા છે. 10 વૈમાનિક દેવો, 20 ભવનપતિ દેવો, 32 વેંતરો અને 2 જ્યોતિષ 64 ઇન્દ્રો હોય છે. કેટલા ઇન્દ્રો હોય છે? ત્યારબાદ અચ્યુત ઇન્દ્ર 1,60,00,000 કળશો અભિયોગિક જે દ્વારા બનાવે છે. એમાં 20 લાખ સોનાના કળશ હોય છે અને બીજા 20 લાખ ચાંદીના કળશ હોય, 20 લાખ રત્નના હોય, 20 લાખ સોના ચાંદીના હોય, 20 લાખ સોના રત્નના, 20 લાખ ચાંદી રત્નના હોય, 20 લાખ સોના રત્ન અને ચાંદીના હોય અને 20 લાખ માટીના. એમ પ્રમાણે કેટલા થયા? અડજાતિ કળશે કરી નવરાવે સુર ઇન્દ્ર. 8 જાતિના એ 20 લાખ કળશ એટલે કેટલા કળશ થયા? 1,60,00,000, 1,60,00,000 કળશાનો અધિકાર. આ રીતે બધા જે કળશો, પાછા કળશોનું માપ કેટલું બતાવ્યું છે? બધા કળશ, એક કળશ 25 યોજન ઊંચો હોય. કેટલો હોય? 25 યોજન ઊંચો, 12 યોજન પહોળો. 1 યોજનનું તો એમાં નાળું હોય. એનું નાળચું કેટલું હોય? 1 યોજનનું. એટલે આખું અમદાવાદ એમાં આવી જાય. આટલું નાળચું હોય, આટલું પાણી એમાં ભરેલું હોય, છે સમુદ્ર વગેરે પાણી ભરેલું. એક જ કળશની વાત કરું છું. કેટલું પાણી આવે?
એક યોજના નાળચામાંથી પાણી ધોધ કેવો પડે જેને નાયગ્રા ફોલ્સ આવે, શું આવે? એને શર્મા આવે એટલો મોટો ધોધ આવે ત્યાં આગળ, એના પરથી પાણી પડતું હોય. એક જ કળશ છે, 1,60,00,000 કળશ છે. કેટલા? આટલું પાણી પરમાત્માના મસ્તક પર, અને પરમાત્માનું શરીર કેટલું છે ત્યારે? વધારે અડધો ફૂટ હશે. કેટલું હશે? આટલું. એટલે માથું કેટલું હોય? આટલું માથું. શ્રેષ્ઠ ક્રિયા શ્રેષ્ઠ જગ્યાએ, બીજા આડાવડા સ્થાનમાં નથી. આ રીતે હવે એ બુદ્ધિની નાલિકાવાળા કળશો છે એટલા જ માપના ભૃંગાર, દર્પણ, રત્નકંડક, સુપ્રતિષ્ઠક, સ્થાળ, પત્રિકા, પુષ્પચંદેરી, પૂજા ઉપકરણ વગેરેનું નિર્માણ કરજે. અને મગજ આદિ તીર્થની માટી, ગંગાજીનું જળ, પદ્મરાજ આદિ સંબંધી જેના જળો, પાણી, વાયુ, શિલી, નોંધ પર્વત, વૈદ્યાટી પર્વત, વિજય વક્ષસ્કાર પર્વત સંબંધી ત્યાં સિદ્ધાર્થ, સર્વૌષધિ, તુવર વગેરે આભ્યૌગિક દેવતા અચંદ્ર મંગાવે છે ત્યાં આગળ અભિષેકના માટે તૈયાર કરવા માટે. હવે જ્યારે અભિષેકની ધારા પરમાત્માની શરીર પોતાના આમ છાતી પર એમ કળશો લઈને ઉભેલા છે દેવો, પાણીના કળશો લઈને, ત્યારે જાણે એ દેવો પોતાના શીર્ષ પેલા કહેવાય કે કળશો ધારણ કરેલા એવા જલ્દી પોતે સંસાર સાગરને તરવાની ઈચ્છાવાળા એવા દેવો ત્યાં આગળ શોભી રહ્યા છે. કળશ લઈને ઊભા રહેવાની પણ વિધિ છે. કઈ રીતે કળશ લઈને ઊભા રહેવાનું? પડાપડી કરાય? આમ એક હાથથી કળશથી ભગવાનનો અભિષેક થાય? ક્યારેય ના થાય. પરમાત્માનો અભિષેક 2 હાથથી કળશ પકડી ધારણ કરીને આ રીતે અભિષેક થાય પરમાત્માનો. કઈ રીતે થાય? હવે આપણે કરી દે બંને એટલે બીજું હાથ તો જાણે છે જ નહીં આપણી પાસે. 2 હાથે કળશનો તમે હૃદયના શુભાથી હૃદયની પાસે કળશ રહેવો જોઈએ. કળશ ક્યાં રહેવો જોઈએ? તમારા હૃદયની પાસે રહે. તમારા હૃદય રૂપી સરોવરના પાણી દ્વારા પરમાત્માનું સિંચન કરશો. કળશ તો ખાલી એક નિમિત્ત છે. શું છે? એ પ્રમાણે પરમાત્માનો અભિષેક કરી ત્યારે ભાવધારા જે વે એ ભાવધારાને કોઈ પામી શકતો નથી. બધી વિધિ સાચવવાની. ભલે કેવો જ ના કરીએ પણ મહિનામાં વર્ષમાં એકવાર તો આ રીતે વિધિપૂર્વક આપણે સમય લઈને કરવું પડે. આ ક્યારે થાય? ધડાધડીમાં ભગવાનનો પક્ષાલ માટે બૂમ પડે, પક્ષાલ માટે દોડજો, પક્ષાલ માટે દોડજો. પેલા જાણે છૂટા પેલા તબેલામાંથી ઘોડા છૂટ્યા એ રીતે દોડી આવે. એકબીજા હાથ પકડી લીધો હાથ પકડવાની ક્યાં જરૂર છે? ભાવથી કરો ને પણ ના પાડે છે. એને શું કહે? આમ એકબીજાનો હાથ લાગે છે. પેલા મનમાં ખોટા વિચાર થાય, તમારા મને ખોટા વિચારો આવે ત્યારે. આ બધી પરંપરાઓ ક્યાંથી ચાલુ થઈ છે મને નથી ખબર. તમે એને હાથ લગાડ તમારો થઈ ગયો કરંટ આવે છે. શેનો કરંટ આવે? પેલો 440 વોલ્ટનો હશે તમારો પણ એ જ આવશે. પછી એમાં હે કરંટ લેવાના હોય છે. તમે ત્યાં શુભ હાથ જોડી મસ્તક નમાવીને મંદિર ભાવથી તમે અભિષેક કરવાનું પણ ના પાડે છે. આ જ શ્રેષ્ઠ ઉપાય છે. અભિષેક કઈ રીતે કરવાનો? બિલકુલ કોલાહલ વગર જે અભિષેક કરે, જે એક વ્યક્તિ અભિષેક કરી જાય પછી બીજો અભિષેક કરવા માટે આવે. આ તો આજુબાજુ 2 જણા રહીને અભિષેક કરે પણ પછી બધા હાથ જ ચડી જાય તો ના ચાલે. આટલા બધા દેવો છે, કરોડો દેવો છે. કેટલા છે? પેલા અચ્યુતેન્દ્ર અભિષેક કરે. અધિકાર પેલા કોનો હોય? અચ્યુતપતિએ હુકમ કીનો સાંભળો દેવા સવે. અચ્યુતેન્દ્ર પહેલા સૌથી પહેલા અભિષેક કરે. એના પછી ક્રમશર જેનો નંબર આવે એ અભિષેક કરે. પરચુરણ સરુનો એક છેલ્લો એમ 250 અભિષેક થાય. કેટલા થાય ટોટલ? કેટલા થાય? અહીંયા જો 250 અભિષેક અહીંયા રાખ્યા હોય તો શું હાલત થાય? શુભ ભાવથી આ ક્રિયાઓ કરવાની હોય છે. તમને ખબર નથી? આ પરમાત્માના અભિષેક કરવા દ્વારા શેના માટે કરવાનો હોય છે? એમાં લખેલું છે ભાવ વૃક્ષને સિંચતા નિજ મનને ક્ષિપંત એવા ધર્મચેતીના કળશ વૃક્ષને સ્થાપે છે. એટલે કે પોતાના ભાવ વૃક્ષનું જ્યારે સિંચન કરી રહ્યા છે અને પોતાના મળ એટલે કર્મોને જ્યારે દૂર કરી રહ્યા છે એવા ધર્મરૂપી વૃક્ષની દ્વારા કળશનું અમે સ્થાપન કરીએ છીએ. એટલે ધર્મરૂપી વૃક્ષને અમે સિંચી રહ્યા છીએ. પરમાત્મા શું છે? અહીંયા આગળ ધર્મ વૃક્ષ છે, એનું અમે સિંચન કરી રહ્યા છીએ. કઈ રીતે કરવાનું? બસ આ વિધિપૂર્વક કરવાનું છે. અને હવે ઘટના ઘટે છે. ઇન્દ્ર મહારાજા સંશય પડ્યો હિમ વિમાસે. શું? પરમાત્મા એના ઇન્દ્ર મહારાજાને શંકા થાય છે, આવડો નાનો બાળક આટલી મોટી જલધારા કઈ રીતે સહન કરશે? તો એક બાજુના ઇન્દ્રને જ કેમ થયું?
બીજા તો 10 જગ્યાએ ઇન્દ્રો અભિષેક કરે છે એ જ ટાઈમે. શું છે? એટલે હા 5 મેરુ પર કેટલા અભિષેક થઈ રહ્યા છે એ વખતે? 10 અભિષેક થઈ રહ્યા છે. તો 10 ઇન્દ્રના મનમાં શંકા થવી જોઈએ. પોતે જ છે 10 જગ્યા કોણ છે? સધર્મેન્દ્ર છે. ભલે 10 રૂપ કરીને ગયા છે. શંકા બધાને થવી જોઈએ કે એકને જ થાય? ખરી તો બીજે મૂળ એટલે બધા મૂળ જ છે. અને મૂળ સ્વરૂપે ક્યારે ઇન્દ્રો આવે નહીં, તો વૈકરી શરીર જ આવે. 10 રૂપ બન્યા છે. કેટલા બન્યા છે? 10 ઇન્દ્ર થયા. 10 ના ખોળામાં ભગવાન, 10 અલગ અલગ ભગવાન છે. તો ભગવાન મહાવીર સ્વામીના માટે જ કેમ એમને શંકા થઈ? દાંતી ખંડના ભગવાનની પૂર્વ પુષ્કરના ભગવાનની કે આર્યવત ક્ષેત્રના ભગવાનની એમને શંકા કેમ ના થઈ? છે એનો કોઈ પાસે જવાબ કેમ ના? અને ભગવાન માટે જ કેમ થઈ? એ કોઈ પણ જગ્યાએ ઊંડા અવસર્પીની કાળ નથી. અહીંયા ઊંડા અવસર્પીની કાળ છે. શું છે? અને એ કાળની અંદર લોકોની અંદર શંકા કુશંકાઓ વધે. આ પહેલી શંકા કોને થઈ? ઇન્દ્ર મહારાજાને થઈ. એટલે તો અભિષેક બનવા જાણે એટલે તો કહું છું, જાણે એટલે શંકા નથી. અહીંયા શંકા થઈ. એક તો આમાં બતાવે છે પરમાત્મા પ્રત્યે અતિશય રાગના કારણે શંકા થઈ હોય. શેના કારણે? અતિશય રામ અતિશય રાગના કારણે. બાકી બધા કુલ આચાર પાળતા હોય છે. આચારના હિસાબે શંકા ના થાય. એમનું ક્રિયા કરવાની છે, કરી જતા રહે. પણ ક્યાંક ક્યાંક કોઈ ભવનો ઋણાનુબંધ હોય અને અતિશય રાગ એ વ્યક્તિ પ્રત્યે હોય એટલે એના વિષયમાં આપણને શંકા થાય. અહીંયા આટલો દુષો જલ પ્રવાહ આટલા નાના દેહવાળા ભગવાન કઈ રીતે સહન કરશે? એવા સંશયવાળા ઇન્દ્રને અવધિ જ્ઞાનથી ભગવાને જાણી લીધું. તો ત્યાં મારો હાલો વિચાર કરે છે. બરાબર છે. હવે ઠેકાણે પાડું કે શું કે છે? હવે એને ઠેકાણે પાડું એટલે ચરણ અંગૂઠે મેરું કંપાવ્યો મોઢિયા સોરનારે માન. અંગૂઠાનો સ્પર્શ એટલે અંગૂઠો ખાલી હલાવે, સ્પર્શ ન થાય. મેરું ખાલી સ્પર્શ થાય. ભગવાન અંગૂઠે મેરું નડવા જાય પણ કલ્પના છે. આ શું છે? કલ્પના છે. ત્યાં ડાબા અંગૂઠાથી ભગવાન મેરુને કંપાવે છે. એ ગીરી કંપાય. આખી પૃથ્વી જ્યારે ડોલા માંડી, ચારે બાજુ શિખરો પડવા માંડ્યા છે, ચારે બાજુ ખળભળાટ મચી ગયો છે, બ્રહ્માંડનો આશ્વાસન શબ્દ આ બધું થઈ ગયું છે. રથમાં ભંગ કોને કર્યો? એવું ઇન્દ્ર મારે અવધિ જ્ઞાનથી પરમાત્માનું મહાત્મ્ય જાણી અને એમ આશ્ચર્ય પર થઈ અને મનમાં થોડા મલકાઈ ગયા. હું તો બહુ કરો ડફોળ કરો, તમે આને મને ઠેકાણે લાવી દીધું. આટલી વાર મેં કેમ કે એક સેકન્ડમાં મને સેકન્ડ પણ મને શંકા કરવા ના દીધી અને તમે તરત જ મારું નિવારણ કરી દીધું. કે ખરેખર અસીમ કૃપા છે પરમાત્મા તમારી. આ એક કલ્પના છે, આવું શક્ય નથી કે પરમાત્માનો અંગૂઠો ખાલી દેવરાજના ખોળામાં જ હોય. દેવરાજ પાછા સિંહાસન બેઠા રહે. 500 યોજનનું સિંહાસન છે, 500 યોજનની શિલા છે, શિલા ઉપર સિંહાસન છે, સિંહાસન પર ઇન્દ્ર બેઠા છે, ઇન્દ્રના ખોળામાં ભગવાન છે. અને મેરુ તો કેટલો નીચે છે. તો ભગવાન કે મેરુને સ્પર્શ કરે, વધારે સ્પર્શ કરે ઇન્દ્રના ગોળાને સ્પર્શ કરે પરમાત્માનો અંગૂઠો વધારે ક્યાં જાય? તો મેરુને સ્પર્શ કરે એમ કેમ કહેવાય? માત્ર એ અતિશયોક્તિ બતાવવા માટે હોય છે. અને આ પ્રશ્નનો કોઈ જવાબ નથી. આવું બને જ નહીં કરાય. પણ કદાચ કેમ કે મૂળમાં ક્યાં ઉલ્લેખ આવતો નથી. કેરેક્ટરને ચરિત્ર ગ્રંથમાં એનો ઉલ્લેખ આવે, મૂળમાં ક્યાંય ભદ્રભાવ સ્વામીનો ઉલ્લેખ કરેલો નથી. અને આ રીતે પરમાત્માને જ્યારે ક્ષમા માંગે, ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા વિશે તમારા અમીય પેલા જીનવરીને તમારા બળ વિશે મેં શંકા કરી, મને ક્ષમા કરો. સંખ્યાતીત હરિયંતોને ભગવાનોની વચ્ચે કોઈ પણ જીનેન્દ્રના જ્યારે પોતાના ચરણ ઉગાડે મેરુને સ્પર્શ કર્યો નથી અને પરમ ગણ એવા ભગવાને મને સ્પર્શ કર્યો એમ કરી મેરુ આનંદથી જાણે નાચવા માંડ્યો. તો પણ મેરુ ક્યારે નાચે નહીં. શાશ્વત શાશ્વત છે, એ હલાયમાન ચલાયમાન થાય નહીં. આ રીતે પરમાત્માનો અભિષેક ત્યાં થયો છે. અને સૌથી પહેલા અચ્યુન્દ્ર પરમાત્માનો અભિષેક કરે છે. અને સૂર્ય ચંદ્ર સુધીના બધા જ ઇન્દ્રો આવીને પરમાત્માનો અભિષેક કરે છે. જીન જન્મના અભિષેક માટે ઉદિત થયેલા ઇન્દ્ર સમુદ્રી એમને જે ધરેલા એવા ઘોડાના સહ એટલે કલશના સમુદારા એમાંથી જતો ક્ષીર સમય પ્રભુ પર્વતના મસ્તક જ્યારે પડે છે, પરમાત્માના મસ્તક પર એ ધારા જ્યારે પડે છે અભિષેકની ધારા, ત્યારે જાણે છત્ર બની ગયું એવું લાગે છે ત્યાં આગળ. અને ચંદ્રની ઉપમાળા એવા પરમાત્માના મુખ પર જ્યારે આવે છે તો ચંદ્રના કિરણો સમાન એ પાણી લાગી રહ્યું છે. જ્યારે પરમાત્માના કંઠ પર આવે છે, જ્યારે પરમાત્માને જેને હાર પહેર્યો હોય એવું ત્યાં લાગી રહ્યું છે.
આ રીતે જ્યારે પરમાત્મા સમગ્ર શરીર પર જ્યારે પાણી આવે છે જાણે પરમાત્માએ ચીની વસ્ત્ર ધારણ કર્યું હોય એવા પરમાત્મા શોભી રહ્યા છે. એવા શોભે મારા પ્રભુ. એ પરમાત્મા ત્યાં શોભી રહ્યા છે. એવા પરમાત્માનું કલ્યાણ અમારા માટે કલ્યાણ રૂપ થાવ. ત્યારબાદ ઇન્દ્ર મહારાજા ઈશાન્દ્રના ફળામાં ભગવાનને આપે છે અને પોતે 4 વૃષભના રૂપ કરે છે અને વૃષભના રૂપ કરી અને અભિષેક દ્વારા પરમાત્માનું સિંચન કરે છે. દેવોનું વિભૂતિ આવું નામ યથાર્થ છે, કારણ કે અંતિમ દિવસના જલથી અભિષેચન કરતા એવા જેઓ પોતાની નિર્મળતાને ધારણ કરે છે. આ રીતે ત્યારબાદ દેવો છેલ્લે આરાત્રિકમ એટલે આરતી કરે છે. એટલે આરતી કરવાનું વિધાન અત્યારથી નથી. ઇન્દ્ર મહારાજા પણ ત્યારે પરમાત્માનો અભિષેક બનેલી ક્રિયા પૂરી થઈ જાય એટલે આરતી કરે, મંગલ દીવો કરે અને ત્યારબાદ નૃત્ય વાદ અધિકાર વિવિધ ઉત્સવ કરે છે. ઇન્દ્ર મહારાજા પ્રભુના અંગ ઉપર દિવ્ય કંદકસાય વસ્ત્રથી એને સાફ કરે છે અને વિલેપન કરીને પુષ્પાદી ત્યારે પૂજન કરે છે. ત્યારબાદ દર્પણ, વર્ધમાન, કળશ, વિનિયોગમાં શ્રી વસ્ત્ર, સ્વસ્તિક, નંદાવર્ત, ભદ્રાસન આ 8 મંગલ ભગવાનની આગળ તે રત્નના પટક ઉપર ચાંદીના ચોખાઓ દ્વારા એનું આલેખન કરે છે અને સ્તુતિ કરે છે. હવે ઇન્દ્ર મહારાજા પરમાત્માને લાવીને માતાની પાસે મૂકે છે અને સ્વશક્તિથી પોતાની શક્તિથી બીમ અને અસંપીની જે વિદ્યા હતી એનો સંહાર કરે છે, એનો સંહરણ કરી લે છે. ત્યારબાદ પરમાત્મા વાસિકાના નીચે 2 કુંડલ મૂકે છે, 2 રેશમી વસ્ત્રની જોડી મૂકે છે, ઉપર ચંદ્રો બાંધે છે અને એના પર એક દડો પરમાત્માને રમવા માટે લગાવે છે. ત્યારબાદ ઇન્દ્ર મહારાજા 32 કરોડ સોના રૂપા ચાંદીની વૃષ્ટિ કરી અને અભિજ્ઞ દેવ દ્વારા એ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવે છે કે સ્વામી અને સ્વામીની માતાનું જે પણ અસુર ચિંતન કરશે ને અર્જુન વૃક્ષની મંજરીની જે મેં 7 ટુકડા થઈ જશે. ત્યારબાદ ઇન્દ્ર મહારાજા સ્વામીના અંગૂઠાની અંદર અમૃતનું સિંચન કરે છે. આ પ્રમાણે જન્મ મહોત્સવ પૂરો થાય છે. જન્મ મહોત્સવ કરી અને નંદીશ્વર દ્વીપમાં જાય છે. ત્યાં આગળ અષ્ટાનિક 8 દિવસનો લોકો મહોત્સવ કરે છે. શું કરે છે? 8 દિવસનો મહોત્સવ કરી અને દેવ પોતાના દેવલોકમાં જાય છે. અહીંયા પણ આપણે 8 દિવસના મહોત્સવની વાત કરેલી છે. કાલે એની ઘોષણા કરવાની રહી ગઈ. 2-3 વખત પ્રેરણા કરી હતી પણ એ તમારો ઉત્સાહ એટલો બધો હોય ને બીજો બધો એટલે અમુક કાર્ય પછી એ રહી જતા હોય છે, પેન્ડિંગમાં જતા રહેતા હોય છે. એટલે હવે પછી હા નેક્સ્ટમાં પછી વિચારશું ત્યારે. તો આ રીતે આ અવસરે પ્રિયમદા દાસી પુત્ર જન્મની વાર્તા સિદ્ધાર્થ રાજાને જઈને કહે છે. ત્યારબાદ પુત્ર જન્મની વધામણી સાંભળીને સિદ્ધાર્થ રાજા ખુશ થયેલા, રોમાંચિત થયેલા, હર્ષવશ તેની વાણીને પણ ગદગદ, એમની વાણી પણ કેવી ગદગદ થઈ ગઈ છે અને એ દાસીનું દાસત્વ દૂર કરી આ જન્મ નિર્વાહ યોગ્ય અને ધન એને આપે છે. અને એ પ્રમાણે હવે આજથી એ દાસી ના રહે. શું રહે? એ હવેની સખી થઈ જાય. એટલે કે હવે ત્યાં આગળ એનું વેલ્યુ વધી જાય. હવે એને દાસી પણ કરવાનું હોતું નથી અને આજીવન એને ક્યાંય પણ હવે ક્યાંય નોકરી કરવાની જરૂર હોતી નથી. એટલું ધન એને આપી દે, એને જન્મ કરવું ચાલે. જે રાત્રિમાં પરમાત્મા બાળકીનો જન્મ થયો એ રાત્રિના બહુ વૈષ્ણવધારી આજ્ઞાધારી તિરંગજીમુખ જે દેવતો સિદ્ધાર્થ રાજાના મંદિરમાં રૂપે વૃષ્ટિ, સુવર્ણ વૃષ્ટિ, હીરક વૃષ્ટિ, વસ્ત્ર વૃષ્ટિ, આભરણ વૃષ્ટિ, નાગવલ્લી પ્રમુખ પતનની વૃષ્ટિ કરે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે, નારિયેળ આદિ ફળની વૃષ્ટિ કરે છે, સાટી આદિ બીજની વૃષ્ટિ કરે છે, પુષ્પમાળાની વૃષ્ટિ કરે છે, કોરંજ પુષ્પાદિ ગંધની વૃષ્ટિ કરે, કષ્ટપુટાદિ ગંધની વૃષ્ટિ કરે છે, સુગંધિત ચૂર્ણની વૃષ્ટિ કરે છે, હિંગુલ આદિ વર્ણની વૃષ્ટિ કરે છે, વસુધારા ધનની વૃષ્ટિ કરે છે. આ પ્રમાણે કેટલા બધા વરસાદ, આખા મહેલમાં વરસાદ જ વરસાદ થાય છે બધી વસ્તુઓનો. ત્યારબાદ સિદ્ધાર્થ રાજા ભવનપતિ વેદે જ્યોતિષ શ્રીમંત દ્વારા એ જ્યારે જીવનમાં જન્મ મહોત્સવ પત્યા પછી સવારે પોતે ઉઠે છે અને ઉઠી ભગવાન લઈને મૂકી દે. આ ઘટનાની બીજા કોઈને ખબર નથી. આટલા દેવો અહીંયા આવીને ગયા, ભગવાનને લઈને ગયા, અભિષેક કરી લીધો, લાવીને મૂકી ગયા. શું પણ નગરમાં કોઈને ગતાગમ છે, કોઈને કશું ખબર નથી કે આ કઈ ઘટના અહીંયા ઘટી ગઈ. 56 દીકુમારી આવી ગઈ, એમને કાર્ય કરી, ઇન્દ્ર મહારાજા લઈ ગયા, લઈને પાછા મૂકી ગયા. કોઈને કશી જ ખબર, મેલમાં પણ કોઈને ખબર નથી કે નગરમાં પણ કોઈને ખબર પડતી નથી. ત્યારબાદ આ જન્મોત્સવ જ્યારે કરવાનું ચાલુ પૂરું થયા પછી આરક્ષક પુરુષોને બોલાવે છે. જેટલા પણ ક્ષત્રિય નગરમાં જેટલા પણ કેદી વગેરે જેલ વગેરેમાં છે એ બધાને છોડી મૂકો. છોડ્યા પછી ઘી તેલ આદિ તો બધી માન મનમાં બધી એની બધી 10 દિવસની 10 ક્રિયાઓ કરાવે છે કે ત્યાં આગળ તમે જે પણ દુકાનમાં જે પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે 1 કિલો લેવા જાઓ તો તમને 1 કિલોના બદલે 2 કિલો મળે કે 1.25 કિલો મળે કે 1.5 કિલો મળે. ઉપરના પૈસા કોણ આપે? રાજા આપે.
એ રીતે એમાં વૃદ્ધિ કરી, માલમાં તોલ માપમાં બધી વૃદ્ધિ કરી. જે પણ વસ્તુ તમે લેવા જાઓ, ધારો કે 1 તોલો સોનું લેવા જાઓ, તમે દુકાનવાળો કેટલો આપે? 1.25 તોલો આપે. ઉપરના જે 5 તોલાનો ભાવ છે, કોસ્ટ છે, કોણ આપે? રાજા આપી દે. એ રીતે એના અંદર વૃદ્ધિ થાય. ને આખા ક્ષત્રિય કોઈ નગરને શણગારો, અને શણગારીને મને તમે તમારી મારી આજ્ઞાને પાછી આપો. પછી સિદ્ધાર્થ મહારાજા શયનમાંથી ઉઠી, પાદપીઠ પરથી ઉઠીને પછી ત્યાં આગળ સ્નાનગૃહમાં સ્નાન કરવા માટે જાય છે. આખી સ્નાન વિધિ પહેલાં તો વ્યાયામશાળામાં જઈને વ્યાયામ કરે છે, પછી સ્નાનગૃહમાં જઈને સ્નાન કરે છે. સ્નાનની વિધિ પત્યા પછી પોતે આવીને સિંહાસન પર બેસે છે. આવી રીતે 10 દિવસ પ્રમાણે કુલ મર્યાદા થાય છે. અને પાર્શ્વનાથ ભગવાનના સંતાનની શ્રાવતી શરદ મહારાજા 1000 લક્ષણ સતાની લક્ષણી એટલે સેંકડો લાખો હજારો હરિહર પરમાત્માની પૂજાને કરાવે છે, કરે છે. પર્વ દિવસ આદિમાં દાન વગેરે બધું આપે છે. આ પ્રમાણે આખું મહોત્સવ જબરદસ્ત કોટીનો કરે છે. સમણ ભગવાનના માતા પિતા પ્રથમ દિવસને કુલ મર્યાદા ઉત્સવને કરે છે. ત્રીજા દિવસે ચંદ્ર સૂર્યનું દર્શન કરાવે છે અને ઉત્સવ વિશેષ કરે છે. એની વિધિ ચંદ્ર સૂર્ય દર્શનની આ પ્રમાણે છે. જન્મના દિવસે જ્યારે 2 દિવસ પૂરા થાય તે ગૃહસ્થ ગુરુ હરિહરની પ્રતિમાના આગળ જે રૂપિયા મય હોય કે ચાંદીની ચંદનની પ્રતિમા સ્થાપન કરી, અર્ચન કરી, વિધિ પર સ્થાપના કરે છે. અને સ્નાન કરી લેવી, સારા પ્રકારના વસ્ત્રના આભરણ પહેરી માતા અને પુત્ર સાથે ત્યાં આગળ લાવે છે. અને ચંદ્રોદયની સામે પ્રત્યક્ષ ચંદ્ર સન્મુખ લઈ જઈને પછી એનો મંત્ર છે, ઓમ હરમ ચંદ્રોશી નિશા કરોશી નક્ષત્રીપતિશી ઔષધિ ગર્ભો જશે કુરુષ્ય વૃદ્ધિ બુદ્ધિ ગુરુ ગુરુ સ્વાહા. આ ચંદ્ર મધ્ય વિચારતા ચંદ્રને બતાવે છે. પછી માતા અને પુત્ર સહિત માતા ગુરુને પ્રણામ કરે છે, ગુરુને આશીર્વાદ આપે છે. આશીર્વાદ કરી દે. જે ચંદ્રના કિરણો સમૂહ સર્વશક્તિ મિશ્રિત છે, જે સર્વ આપદાને નાશ કરનાર છે, અને જે તમારા સકલ અને વંશમાં વૃદ્ધિ કરનાર છે, તે ચંદ્ર તમારા પર સતત પ્રસન્ન થાય એવા આશીર્વાદ આપે છે. આ પ્રમાણે સૂર્યનું દર્શન કરે છે. અને સૂર્યની જે મૂર્તિ બનાવે છે સોનાની બનાવવાની, તાંબાની અથવા સોનાની બનાવવાની હોય છે. ઓમ હરમ સૂર્યોસી દિનકરોશી તમોપશી શાસ્ત્રજુનસી જગત ચક્ષુષી પ્રસિદ્ધ, એ પ્રમાણે એને આશીર્વાદ આપે છે. આ સૂર્યચંદ્ર દર્શનની વિધિ કર્યા પછી હવે અત્યારે અહીંયા આગળ સૂર્યચંદ્રની વિધિ દેખાડતી નથી, પણ બાળકનું મોઢું કાચમાં દેખાડવામાં આવે છે. અહીંયા તો વિધિ છે કે નહીં મને નથી ખબર, પણ અત્યારે પરંપરા છે ને ચાલી પ્રણાલિકા, બાળકનું ત્રીજા દિવસે કાચમાં મોઢું દેખાડવામાં આવે છે. દેખાડે છે કે નથી દેખાડતા? મારે ખબર જ નથી ક્યારે દેખાડે. ફેસબુક પર મોટું આવી જાય, ન્યૂ બોર્ન બેબી, તે દિવસનો જ આવે છે વજન સાથે વિથ વેઇટ. પણ એકચ્યુઅલમાં આ બધી વિધિ કર્યા પછી 10-12 દિવસની બધી વિધિ હોય છે, અલગ અલગ એનું નામકરણ વિધિ વગેરે વગેરે હોય છે. તો એના અંદર જે સંસ્કાર થાય એને ગર્ભ સંસ્કાર કહેવાય. કેવા કહેવાય? જાત સંસ્કાર, ગર્ભ સંસ્કાર, બધા 16 પ્રકારના સંસ્કારો બતાવવામાં આવે છે વૈદિક શાસ્ત્રની અંદર. એક સંસ્કારથી એને બહાર જવાનું હોય છે. છઠ્ઠી રાત્રિની અંદર પૂર્ણ ધર્મથી જાગરણ રૂપે ધર્મ જાગૃતિ કરાય છે. એટલે છઠ્ઠીનો લેખ લખાય. કહેવાય કે સાંભળ્યું છે કે આવું છઠ્ઠી લેખ લખવા આવે ત્યારે શું કરે છે? એક નોટ મૂકે, પેન મૂકે, રાત્રિના સમયની અંદર એને જાગરિકા કરે. કોણ આવે છે દેવી લેખ લખવા માટે? કોઈ આવતી નથી એમ કહેવાય છે, કલ્પના કરાય છે. એ 11મા દિવસ જ્યારે પૂરો થાય એટલે નાળ છેદ આદિ કરે, એટલે કે એની બાળકના શરીર પર જે નાળ છેદ કરે. અશુચિ એ જન્મ કરનાર જ્યારે પૂરું થાય તો 12મા દિવસે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ભગવાનની માતા અને પિતા વિપુલ અશનપાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને પોતાના મિત્ર વગેરે કે બધા જાત પરિવાર જન બધાને બોલાવે છે. અને બોલાવી અને આમંત્રણ કરી એમને જમાડવાનું બધું કાર્ય કરે. અને પછી ભોજન વેળા પૂરી થાય ત્યારબાદ એ બધા શાંતિથી બેઠેલા છે ત્યાં આગળ, ત્યારે સ્વજન સંબંધી બધા જે ત્યાં આગળ બેઠેલા છે એમ કે હે દેવાનું પ્રિયો, પહેલાં અમારા આ જે બાળક ગર્ભમાં ઉત્પન્ન થયેલો હતો ત્યારે અમારા મનમાં એવો એક સંકલ્પ થયેલો હતો. એ સંકલ્પ કહે છે જ્યારથી માંડીને અમારો પુત્ર જે છે આ ગર્ભમાં આવ્યો ત્યારથી અમે બધી રીતે સોના ચાંદી રૂપિયા સોના બધી રીતે અમે વધી રહ્યા છે, ઉત્તરોત્તર વધી રહ્યા છે. એટલે એ ગુણ નિષ્પન્ન અમે એનું વર્તમાન એવું નામ કરશું એવો મનમાં અમે સંકલ્પ કર્યો છે. એટલે હવે આજે આ બાળકના જન્મ પછી અમારા બધા મનોરથની પૂર્તિ થઈ ગઈ છે. એટલે હવે આ બાળકનું નામ અમે શું કરીએ છીએ? વર્ધમાન એવું નામ આપીએ છીએ. વર્ધમાનનું નામ ધરીને ચમક્યો તેજ સિતારો, એક જન્મ્યો રાજદુલારો.
શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપુત્રી ભગવાનના 3 નામ હતા. એ કહેવામાં આવે છે માતા પિતા એનું વર્તમાન નામ આપ્યું છે. સહભાવીઓ તપ કરનારી શક્તિ દ્વારા એનું શ્રમણ નામ પડ્યું. ભય ભૈરવના વિષયમાં પોતે અચલ હતા. પરિચય ઉપચાર ક્ષમતાથી જીતવા શાંતિ ક્ષમતા ભદ્ર આદિ એક રાતિની પ્રતિમા વગેરે કરી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાને પાલન કરનાર હતા. ધીમાન હતા. આરતી રતિને સહન હતા. તે ગુણના ભાજન હતા. રાજપીઠ સિરેથી વીર સંપન્ન ભગવાન હતા. એટલે દેવોએ ભગવાનનું નામ શ્રમણ ભગવાન મહાવીર ત્રીજું નામ એમનું પાડ્યું. હવે દેવો દ્વારા અને રાજા દ્વારા ભગવાનનો જન્મ મહોત્સવ થઈ ગયા પછી ભગવાન બીજના ચંદ્રની જેમ મદનના કંકુરાની જેમ વૃદ્ધિને પ્રાપ્ત ક્રમસર હવે યુવાન થવા માંડ્યા છે. ત્યારે આ ભગવાન કૌતુક રહિત હોવા છતાં પણ ભગવાન એકવાર મિત્રના આગ્રહથી સમાન વયવાળા એવા મિત્રો સાથે ક્રીડા કરવા માટે જાય છે. તીર્થંકર પરમાત્માને ક્યારેય પણ જન્મથી કુતૂહલ હોતા નથી, કૌતુક હોતા નથી. ક્યારે રમવા ખરવા જાય નહીં. એ તો પોતાના વૈરાગ્ય ભાવની અંદર પોતાની મસ્તીમાં જન્મથી જ મસ્ત હોય, પોતાની યોગ સાધનાની અંદર મસ્ત જ હોય, પણ છતાં એક વ્યવહાર છે. શું છે? વ્યવહારના કારણે પોતાના સમાન ઉંમરવાળા મિત્રો સાથે ભગવાન રમવા માટે જાય છે. આમળકી ક્રીડા રમે છે. આમળી પીપળી આપણી ભાષામાં શું કહે? હા, આમળકી ક્રીડા કરે છે. ત્યારે એક વૃક્ષ ઉપર ચડવાનો ઉતરવાનો એ બધી રમે છે. એટલામાં સદમેન્દ્ર સભાની અંદર પરમાત્માના ધૈર્ય ગુણનું વર્ણન કરે છે કે એ દેવો અત્યારે મનુષ્યલોકમાં વર્તમાન નામનો બાળક છે. એ અબાલ પરાક્રમ વાળો છે. ઇન્દ્ર દ્વારા પણ એને ડરાવવો શક્ય નથી. આ બાળકનું પણ કેવું ધૈર્ય છે એ સાંભળીને કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવ એ વિચાર કરે છે. ઇન્દ્ર પ્રભુના પોતાની સ્વામિત્વના અભિમાનથી નિરંકુશ નિર્વિચાર એવા ભૂમિકા પાતેના એટલે કે રૂનું ઘૂમડું નાખી નગરના પર આક્રમણ કરવું હોય એવી અસત્ય વચન ચાતુરી એની છે. મનુષ્યને કીડા સમાન આ અણુને હમણાં જઈને હું ચોળી નાખું છું, એને ડરાવું છું, એને ઇન્દ્રના વચનને હું ફોગટ કરું છું. એટલે એ પોતે ક્યાં આવે છે? મનુષ્ય લોકમાં આવે છે. અને મોટો શિશુપાલ સમાન એવા મુસલ જેવા મોટો અજગર પૂર્વે છે. પોતાની જાતે અજગર બનાવે છે અને વૃક્ષની આજુબાજુ લપેટાઈ જાય છે. કીડા જે વૃક્ષ છે એને આજુબાજુ લપેટાઈ જાય છે. એના દર્શનથી બધા બાળકો ભાગી ગયા, પણ વર્ધમાનમાં જરા પણ ડર્યા નહીં. સ્વયં ત્યાં ગયા છે. એ સાપને હાથી પકડ્યો, પકડીને ઉછાળી દીધો. ડર્યા બિલકુલ નહીં. ત્યારબાદ ગેડી દડો રમી રહ્યા છે, કંદુક ક્રીડા રમી રહ્યા છે. ત્યારે કુમારનું રૂપ કરી અને ક્રીડા કરવા માટે ત્યાં દેવ આવે છે. અને જે પણ હારી જાય એને હારેલા વ્યક્તિએ જીતેલા વ્યક્તિને પોતાના ખભા ઉપર પાડવાનું. એટલે દેવ પોતાની મેળે હારી જાય છે અને હારીને વર્ધમાન કે જીતી ગયા વર્ધમાન જીતી એમને પોતાના ખંડે ઉપાડે છે અને સ્કંદ ઉપર ઉપાડી અને 7 તાડના વૃક્ષ જેટલું ઊંચું શરીર બનાવે છે. કેટલું? અને ભગવાન પણ એનો અવધિગામી સ્વરૂપ જાણી ગયા છે. અને આ પરીક્ષા કરવા આવે છે. ભગવાનની મુઠ્ઠી કેવું વજ્ર જેવી કઠિન હોય. એક મોટી સીધી માથા મારી આવડો થઈ ગયો. કેટલો થઈ ગયો? એ દેવ આટલો થઈ ગયો. પીઠ પર એક મીઠી જોરથી મારી એના પ્રાર્થી એ મચ્છર જેવો પોતે થઈ ગયો. દેવ કેવો થઈ ગયો? મચ્છર જેવો થઈ ગયો. આ પ્રમાણે ચક્રનું વચન સત્ય છે એમ માનતો એવો પોતાનું સ્વરૂપ એને પ્રગટ કર્યું છે અને બધો પૂરો વેતિકા ભગવાનને જણાવ્યો છે. અપરાધને ખમાવે છે. ખમાવીને પોતાના સ્થાને ગયા અને સંતુષ્ટ છે તેવા ઇન્દ્રે પરમાત્મા શ્રી વીર એવું પણ નામ કર્યું. શું નામ પડ્યું? એટલે વીર વર્ધમાન. વર્ધમાન નામ મળશું છે વર્ધમાન, પછી વીર અને મહાવીર. એટલે પ્રમાણે નામ પડ્યું એમનું. સ્વભાવથી જ મહાપરગણ ભગવાન બાલ્ય અવસ્થામાં પણ દેવ હતા. એટલે સુર હતા, એટલે વીર હતા. અને તુષ્ટચિત્તી ઇન્દ્રે એમનું ભગવાન વીર નામ કર્યું છે. 8 વર્ષે વયવાળા ભગવાનને જાણીને અત્યંત મોતી ઘણા આભૂષણો દ્વારા શ્રેષ્ઠ વર્ધમાન કુમારને પરમ હર્ષયુક્ત તેવા માતા પિતા શુભ દિને શુભ લગ્ન જોઈ અને ઘણા ધનના વેદી પાઠશાળામાં એમને મોકલે છે અને મહોત્સવ કરે છે ભણવા માટે. નિશાળ ગમન શું આવે છે અહીંયા આગળ? નિશાળ ગમન આવે છે. ભગવાનને ભણવા માટે બેસાડે. અત્યારે સ્કૂલમાં લઈ જઈએ છોકરાને નાનો પહેલી વાર સ્કૂલમાં બેસાડી તો શેનો મહોત્સવ કરી હતા? શું મહોત્સવ કરીએ? સૌથી પહેલાં તો ડોનેશન મહોત્સવ. કયો મહોત્સવ હોય? એના વગર તો આગળ વધે નહીં. પછી એની પ્રેક્ટિકલ ટેસ્ટ હોય. શું એને શું કહેવાય મારી ભાષામાં? ઇન્ટરવ્યુ. હવે 2.5 વર્ષનું ટ્રેનિંગ શું ઇન્ટરવ્યુ આપવાનું છે? ભણવાનું મા બાપને છે કે બચ્ચાને છે? બધી પ્રણાલિકાઓ ખોટી થઈ ગઈ. શિક્ષણ પ્રણાલિકા આખી ખોટી. ધનનો વેપાર થઈ ગયો છે. શું થઈ ગયું છે?
હવે સરસ્વતી તો સાઈડમાં રહી ગઈ હતી, આ લક્ષ્મી સ્કૂલોમાં પણ લક્ષ્મી જ ચાલે, સરસ્વતી ચાલતી નથી. પહેલાં આ વિધિઓ હતી. એમાં એમ કહેવાય શુક્લ પંચમી હોય, શુદ્ધ પાંચમ હોય, ગુરુવાર હોય, એ દિવસે શુભ મુહૂર્તે ભણવા બેસાડે. શાસ્ત્રમાં નરવર્મ રાજાનું ચરિત્ર આવે છે. નરવર્મ રાજા જ્યારે ભણવા બેઠા ત્યારે શુક્લ પંચમી અને ગુરુવારના દિવસે ભણવા બેઠા હતા. એવું ચરિત્રની અંદર જે એક ગ્રંથ છે આખ્યાનક મણિકોશ, સંસ્કૃત પ્રાકૃત બધી અલગ અલગ ભાષાનો છે. અને આખું સંસ્કૃતમાં મેં કરેલું છે, એનું છાયા કરેલી છે. 4 ભાગનો ગ્રંથ છે, લગભગ 16,000 શ્લોક પ્રમાણે ગ્રંથ છે. એના અંદર આ નરવર્મ રાજાનું ચરિત્ર આવે છે. એમાં પોતે ક્યારે ભણવા બેઠેલા છે? શુક્લ પંચમી અને ગુરુવારના દિવસે. હવે એ યોગ તો ક્યારે આવે? પાંચમનો ગુરુવાર ક્યારે આવે? 12 મહિને એકે વારે ના આવે. એ નિહાળવું પડે. એ દિવસે ભણવા બેસાડે તો સરસ્વતી સુપેરે ચડે અને સુંદર થાય અને આગળ વધે વ્યક્તિ. આ બધા મુહૂર્ત, ચિત્રા નક્ષત્રો, હસ્ત નક્ષત્રો હોય, નક્ષત્ર જોઈને એ દિવસે એને સ્કૂલમાં મૂકવાનો હોય. આ વિદ્યાના નક્ષત્રો છે. એ બધું જ જોવાતું એ વખતે. એટલે એમાં લખ્યું છે ને શુભ દિન, શુભ લગ્ન જોઈ અને ઘણો ધ્યાનનો વ્યય કરવા પાઠશાળામાં એમને મોકલવામાં આવે છે. એમાં હાથી, અશ્વ, બાહુબંધ, હાર, સ્વર્ણમૃતિકા, કુંડલ, કંકણ આદિ શ્રેષ્ઠ પંચવર્ણ વસ્ત્રો, ભગવાનના માર્ગદર્શક સ્વજન આદિ રાજા નરેન્દ્રના ભક્તિ દ્વારા સત્કાર કરે છે. બધા સત્કાર વગેરે કરે છે. મા મૂલ્યવાન પસંદ નારી વસ્તુ પંડિતને આપે છે. પંડિતને પણ બધું વસ્તુ આપવાનું છે. ફળ, પોપલ, નાગર, બેલ બધું આવે છે ને, ગજ અંબાડીએ બેસાડતું બધું લખેલું આવે છે એમાં. આ રીતે અને છાત્રો એટલે કે જે વિદ્યાની સાથે સહપાઠી ભણાવવાળા છે એ લોકોને આપવા માટે દ્રાક્ષ, ખાંડ, સાકર, ચારોળી, ખજૂર, સુખડી વગેરે લઈ જાય છે રાજા. કોને આપવા માટે? બાળકોને આપવા માટે. ફરી સુખડી બહુ લેશું, નિશાળી અને કાચ સુખડી લઈ જાય છે. અને સરસ્વતી એની પ્રતિમાની પૂજા માટે વિવિધ પ્રકારના રત્નોથી શોભતું એવો નૂતન સુવર્ણનું આભૂષણ કરાવે છે. વિદ્યાર્થીઓને આપવા માટે સોના આદિના જે ખડીઓ છે, પેન છે, પાટી છે, એ બધી સામગ્રીઓ તૈયાર કરાવે છે. અને કુલ બધા તીર્થના જળ દ્વારા પરમાત્માને નવડાવે છે. અને પછી પરમાત્માને વ્યવસ્થિત અલંકાર વગેરે પહેરાવ્યા, મસ્તક પર છત્ર ધરાવ્યું છે. ચારે બાજુ બે બાજુ ચામર ચારમાં વિજય રહ્યા છે. અને 4 અંગી ચતુરંગી સેના સાથે પરિવૃત થયેલા ભગવાન ભણવા માટે ત્યાં પાઠશાળામાં જાય છે. એકલા ના જાય તો મા બાપ મૂકવા જાય, બસ પતી ગયું, આજુબાજુ કોઈ હોય જ નહીં. એનો નવો અધ્યાય શરૂ થાય છે જીવનનો, બાળકનો જીવનનો. શાળામાં ગમન એટલે શું? હવે કદાચ સ્કૂલમાં ના કરો, પાઠશાળામાં જ્યારે પહેલી વાર મોકલો ને ત્યારે ક્રિયા કરજો. હા, સ્કૂલમાં કદાચ તમને અવસર ના મળે, પણ પાઠશાળામાં જ્યારે પહેલી વાર બાળકને લઈ જઈએ તો ખાલી હાથે ક્યારે જવાનું નહીં. કંઈ ને કંઈ પાઠશાળાના સર ટીચર હોય કે પાઠશાળાના જે બાળકો હોય એમને આપવા માટે કોઈ ઉત્તમ વસ્તુ ભેટ વગેરે લઈને જજો ખાસ, જેના કારણે એના પર સરસ્વતી પ્રસન્ન થાય. અને સરસ્વતી દેવીની પૂજા માટે કંઈક આભૂષણ વગેરે લઈ જવાનું, વસ્ત્ર વગેરે લઈ જવાનું. એમને ખાલી હાથે પાઠશાળામાં એડમિટ ન કરાય. આ બધી વિધિઓ હોય છે શાસ્ત્રની. શાસ્ત્ર તો બધી વિધિઓ છે. આ રીતે ભગવાન ત્યાં ભણવા બેસે છે. આમાંના વૃક્ષ પર તોરણ બાંધવા જેવું ઇન્દ્ર મહારાજાની વાત આવે છે. આગળ ભગવાન પાઠશાળામાં જાય છે, ભગવાનને પણ ભણાવવાની ઈચ્છા કેવી ગણાય છે. અહીંયા કવિ કલ્પના કરે છે ચડે કે આમાંના વૃક્ષ પર તોરણ બાંધવું, અમૃતની અંદર મધુરપણું નાખવું, સરસ્વતીને ભણાવવી, ચંદ્રમાં ઉજ્જવળતા કરવી, સોનાના છાંટણા કરવા, એવા સર્વશાસ્ત્રના જ્ઞાતા એવાને પાઠશાળામાં મૂકવો. શું છે? ભગવાન પોતે સ્વયં સર્વશાસ્ત્રના જ્ઞાતા છે, અવધિ જ્ઞાની છે. પોતે કેવા છે? કોઈ શાસ્ત્ર એમણે અધૂરું છે છતાં પણ એમને ભણવા માટે મૂકે છે. પણ આ તો માતા પિતાનો એક આગ્રહ હોય છે, એના કારણે ભગવાન જાય છે. એવા જીનેશ્વર મારું રક્ષણ કરો. આવા વચનો દ્વારા બ્રાહ્મણનું, હવે આ રીતે બોલતા હોય ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણનું સ્વરૂપ કરી અને જ્યાં ભગવાન છે તે પંડિતના ઘરે આવે છે. આવીને પંડિત યોગ્ય આસન પર ભગવાનને બેસાડીને પંડિતના મનમાં જે સંશયો રહેલા છે એના આજે અવધિ જ્ઞાનથી જાણે છે. અને એ જાણી અને પરમાત્માને દરેકે પ્રશ્ન કરે છે.
વર્ધમાન કુમારને સ્ટેજ પર બેસાડીને તમે બધા જ જવાબ ભગવાન આપે છે, કોને? પંડિતને. અને એમાંથી જૈનેન્દ્ર નામનું મહાવ્યાકરણ ત્યાં પ્રગટ થયું છે. પરમાત્મા એટલા બધા જવાબ આપે છે ત્યાં આગળ. લોકોએ કહ્યું, અરે આ બાળ વર્ધમાનમાં આટલી વિદ્યા ક્યાંથી ભણી? પંડિત પણ વિચારવા માંડ્યો કે બાલ્યકાળથી જે પ્રશ્નો મારા મનની અંદર જેનું સમાધાન હું નહોતો કરી શકતો, આ તો ચપટીમાં આ મારે કરી લીધા. આ મોટું આશ્ચર્ય છે. વિદ્યા વિશારદ એવા કુમારમાં શ્રેષ્ઠ ગાંભીર્ય છે. એ તો આવા મહાપુરુષ આવા ગંભીરતાથી યુક્ત હોય એ જ યુક્ત છે. આ પ્રમાણે વર્ધમાનની સ્તુતિ કરી બધા પોતાના સ્થાનમાં ગયા અને ભગવાન પણ પછી પોતાના ઘરે આવ્યા. બાલ્યાવસ્થા જ્યારે પરમાત્માને સ્તુતિ થઈ એવાને પ્રાપ્ત કર્યા, ભોગની સમટ્યા, ત્યારે માતા પિતાએ શુભ મુહૂર્તમાં સમરવી રાજાની પુત્રી યશોદા સાથે પરમાત્માનું લગ્ન કરાવ્યું છે. સુખને અનુભવે ભગવાન એક પુત્રી થઈ અને પ્રવર રાજા જે છે એ એના પુત્ર જમાલીને એક પુત્રી પરણાવી છે. એ પુત્રીના બે નામ હતા. શેષવતી નામની પુત્રી થઈ, એને પણ શેષવતી નામની પુત્રી થઈ અને ભગવાનની દોહિત્રી હતી. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ પુત્રી હતા. તે સિદ્ધાર્થના શ્રેયાંશ યશસ્વી સિદ્ધાર્થ યશસ્વી 3 નામ હતા. માતાના 3 નામ હતા. ત્રિશલા, વિનિધિના અને પ્રતિકાની 3 નામ માતાના હતા. શ્રમણ ભગવાનના કાકા સુપાશ્વ નામ હતા. ભગવાન મહાવીરને જ્યેષ્ઠ પિતા ભાઈ એટલે મોટા ભાઈ નંદીવર્ધન હતા. એની બેન સુદર્શના અને પત્ની નામ યશોદા હતું. શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી જે કાશી પુત્રી હતી એનું શેષવતી અને યશસ્વતી બે એના નામ હતા. શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ કુશળ નિપુણ પ્રતિજ્ઞાવાળા સુંદરપાળા બધા ઘણા ભગવાનના વિશેષો અહીં આપેલા છે. જ્યારે 28 વર્ષ પરમાત્માના પૂરા થયા એટલે પરમાત્માના માતા પિતા રાજા સિદ્ધાર્થ અને ત્રિશુરાણી બંને મરીને સ્વર્ગમાં ગયા. ભગવાન માતા પિતા ગતિ આવશ્યક સૂત્રની 4થા સર્ગમાં બતાવી છે અને આચારણ સૂત્રમાં એ 12મા દેવલોકમાં ગયા એવું કહેવાય છે. તત્વ તો કેવલી ગમે એમ કહેવાય છે. અહીંયા ગર્ભમાં રહેલા ભગવાનના માતા પિતા ભગવાને સંકલ્પ કરેલો કે માતા પિતા જ્યાં સુધી જીવશે ત્યાં સુધી દીક્ષા લઈશ નહીં, એવો અભિગ્રહ કરેલો. હવે અભિગ્રહ અહીંયા પૂરો થયો કેમ કે માતા પિતા હવે આ સંસારમાં છે નહીં, એટલે પરમાત્મા હવે દીક્ષા માટે ઉદ્યત થયા છે. નંદીવર્ધન કહે છે, એ રાજન મારે અભિગ્રહ હવે પૂરો થઈ ગયો છે એટલે હું દીક્ષા લઈશ. ત્યારે નંદીવર્ધન કહે છે, એ ભાઈ માતા પિતાના વિરાટ દુઃખી એવા મારા પર હવે તો પાછળ જરે ભાઈ નમક શિરકને જેવી વાત કેમ કરે છે? બરાબર. એટલે ભગવાને કીધું હવે તમારો આગ્રહ છે તો 2 વર્ષ હજુ પણ હું સંસારમાં રહીશ, પણ સંસાર સંબંધી કોઈ પણ જાતની ક્રિયા હું કરીશ નહીં. અચિત જલથી સ્નાન, જે પણ અચિત વસ્તુઓ પ્રાશુક વગેરે ભોજન વગેરે વાપરીશ. એટલે મતલબ ભલે સંસારમાં છે પણ હું ત્યારે એક સંસારી સંયમી તરીકે ત્યાં રહીશ. એવા પરમાત્માની પ્રતિમા, પરમાત્માની છદ્મસ્ત અવસ્થાની આજે પ્રતિમા જે છે, જે 2 વર્ષ પરમાત્મા ઘરમાં રહ્યા પછી પણ એક સાધુ સમાન રહ્યા એવી પ્રતિમા અત્યારે રાજસ્થાનની અંદર પીટવાડા ગામની અંદર પરમાત્માની આ પ્રતિમાનું સ્થાપન થયેલું છે ઘણા વર્ષો પહેલાં. એવી પ્રતિમા અત્યારે પણ મોજૂદ છે. પરમાત્માના આભૂષણ સહિત એવા પરમાત્મા ઘરની અંદર રહેલા હોય એવી પ્રતિમા છે. ત્યાં આગળ વર્તમાનમાં કાતરોજી તીર્થની ઉપર પૂજ્યપાદ આચાર્ય ભગવાન દોલત સાગરશ્રી મહારાજની પ્રેરણાથી બનેલું છે. હર્ષ સાગરશ્રી મહારાજ વગેરે એવી પ્રતિમા ત્યાં આગળ ભરાવેલી છે. પરમાત્માની છદ્મસ્ત અવસ્થાની પ્રતિમા દર્શન કર, જે વખતે જાઓ ત્યારે દર્શન અવશ્ય કરજો. એ પછી એ ભાઈ હવે પછી નંદીવર્ધન એને કહે છે કે હજુ તને મારા પતિ અમારા પિતાનો હજુ તો શોખ વગેરે દૂર થયો નથી અને તું એટલામાં દીક્ષા લેવાનો આ કરે છે તો હવે તું થોડું રહી જા. અને ભાઈની આજ્ઞાથી પોતે ત્યાં આગળ 2 વર્ષ ઘરમાં રહ્યા. ત્યારે ભગવાને કહ્યું એ ભગવાનના વચનથી હું ઘરે રહીશ પણ પ્રાસુક અસન પાનને ખાઈશ અને મારા માટે કોઈ પણ તમારે આરંભ કરવો નહીં. તે રાજાએ પણ એ વાતને સ્વીકારી 2 વર્ષ તે ભગવાન ત્યાં રહ્યા. વસ્ત્ર અલંકારથી વિભૂષિત ભગવાન પ્રાસુક કેસન એવા આહાર ગ્રહણ કરતા હતા. એટલે અમારા જેમ સાધુના જેમ ત્યાં રહેતા હતા. સચિત જલનું પણ ભગવાન ક્યારેય કીધું નથી. ત્યારથી માની ભગવાન અચિત જલથી ક્યારે પણ સ્નાન પણ કર્યું અને ભગવાને સ્નાન પણ 2 વર્ષ સુધી કર્યું નથી. બ્રહ્મચર્ય વાસા એ જીવન પાળ્યો છે. દીક્ષા અવસરે તથા હોય એ તો પછી કર્યું છે એમને. વૈરાગ્ય તે ભગવાને જોઈ અને 14 શબ્દને સૂચિતા ચક્રોથી થશે એવી બુદ્ધિથી એની સેવા કરવા માટે સૈનિક વગેરે સૈનિક ચંદ્રપ્રદ રાજા રાજકુમાર ત્યાં આવેલા હતા. પણ હવે તો જોયું કે આ તો ચક્રવર્તી થવાના નથી, આ તો કોણ થવાના છે? પોતે દીક્ષા લેવાના છે. હવે આપણને અહીંયા કંઈ મળવાનું નથી. એટલે બધા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા પાછા. અને પરમાત્માની દીક્ષાનો અર્થ જાણી અને 9 લોકાંતિક દેવો અવધિ જ્ઞાનથી જાણી અને
નવલોકાંતિક દેવો ત્યાં આવે છે એ બધા એકાવતારી લોકને અંતકવરા કહેવાય છે. એ આ પ્રમાણે એમના નામ છે સારસ્વત, આદિત્ય, વનિભવન, ગર્ધ, ત્રુટિત, અભયબાદ, અગ્નિ અને રિષ્ટ. આ નવલોકાંતિક દેવો હોય છે. એ દેવો આવીને પરમાત્માને આવીને વિનંતી કરે છે, હે ભગવાન, સર્વ જગતના જીવના હિતને કાર્ય એવા ધર્મતીર્થને તમે પ્રવર્તના કરાવો. એ પ્રમાણે પરમાત્માને બોધ કરે છે. પરમાત્મા પણ પોતાનો દિશા વિશા જાણે સ્વયંભૂત ભગવાન, એને કોઈના ઉપદેશની જરૂર હતી નથી, છતાં પણ લોકાંતિક દેવોનો આ આચાર હોય છે. એટલે તેથી જીત કલ્પી કેવા લોકાંતિક દેવો એ ઈષ્ટ અને કાંત અને પ્રિય મનોજ્ઞ વાણી દ્વારા પરમાત્માને આ રીતે વિનંતી કરે છે. વારવાર એને વિનંતી કરે છે, નંદ જય નંદ, હે ભદ્ર, જય જય તારું કલ્યાણ થાવ, હે ક્ષત્રિય વૃષભ, જય જય, હે ભગવાન લોકનાથ, બુદ્ધિશ્વર, તમે બોધ પામો, સકલ જીવને હિતકારી ધર્મતીર્થ પ્રવર્તના કરો. આ ધર્મતીર્થ સર્વલોકમાં સર્વજીવને હિતકાર માટે, સુખ માટે, મોક્ષ માટે ભવિષ્ય થશે. એ પ્રમાણે કહી જય જય શબ્દ ત્યાં આગળ કરી રહ્યા છે. નવ લોકાંતિક તેઓ આવે છે. મુનિશ્રેષ્ઠ ભગવાનનું સ્તવન છે, એના અંદર નવલોકાંતિક દેવોની વિનંતી નો આ વાત 11 જે સ્તવન છે એમાં આવે છે. નવલોકાંતિક દેવો જે પાંચમો બ્રહ્મદેવલોક છે એના છેક છેડે, એને કે જે રાજલોક હોય લોકની છેડે અને અલોકને લોકના વચ્ચે જે ભાગ હોય છે, જ્યાં આગળ આ નવલોકાંતિક દેવો ત્યાં રહેલા હોય છે, એ બધા એકાવતારી હોય છે. એટલે આવતા ભવની અંદર એ મહાવતી ક્ષેત્રની અંદર જન્મ લઈ અને મોક્ષમાં જનારા હોય છે. એ નવલોકાંતિક દેવોનો આચાર હોય છે. પરમાત્મા દેવ જે પણ તીર્થંકર પરમાત્મા દીક્ષાનો સમય થાય એટલે આવીને ત્યાં વિનંતી કરે, પછી પરમાત્માને વાર્ષિક દાન આપે અને પછી એના પછી વર્ષ પછી પરમાત્માની દીક્ષા થાય. મનુષ્ય યોગ્ય વિવાદી ગૃહસ્થ ધર્મ પહેલેથી પણ ભગવાન મહાવીર જે અનુપમ પ્રકાશક અપ્રતિપદ વિજ્ઞાન તો હતું જ એમની પાસે. હવે શ્રવણ ભગવાનમાંથી અનુત્તર પ્રકાશ જ્ઞાન દ્રષ્ટિ પોતાનો દીક્ષાકાળ જાણે છે અને જાણીને બધું જ જે રાજ્ય પરિવાર વગેરે છોડી અને દાન વગેરે આપી અને પરમાત્મા દીક્ષા માટે નીકળે છે. પરમાત્મા અહીંયા આગળ પહેલાં પરમાત્મા વાર્ષિક દાનનો વાત આવે છે. વાર્ષિક દાન પરમાત્મા આવે છે સૂર્યોદયથી માંડીને ભોજન વેળા એટલે કે મધ્યાહન સમય સુધી પરમાત્મા દાન આપે. કેટલું આપે? દાન આપે છે. તો રોજનું કેટલું 1 કરોડ ને 8 લાખ સોનામાનું પરમાત્મા રોજ દાન કરે. એટલે ટોટલ આખા વર્ષનું કેટલું થયું? 388 કરોડ ને 80 લાખ સોનાનું દાન પરમાત્મા ત્યાં કરે છે. અને બીજું પણ ઘણું બધું ઘોડા આદિ વગેરેનું દાન પરમાત્મા ત્યાં કરે છે. આ રીતે દાન આપી નંદીવર્ધ રાજાની આજ્ઞા લઈ અને ભગવાનનો એ જે કીધું હતું એમની પણ વચન આપી કે વચન પણ ત્યાં પૂરું થઈ ગયું. હવે કે છે હું દીક્ષાને ગ્રહણ કરીશ. નંદીવર્ધને પણ ત્યારે સહર્ષ એમને રજા આપી છે અને આખા કુંડલપુર નગરને દેવલોકને સમાન એમણે સજાવી દીધું છે. અને ઇન્દ્ર વગેરે પણ સુવર્ણમય, રૂપિયામય, મણિમય, કનકમય જે 8 પ્રકારની જે કળશો વગેરેની સામગ્રી જન્મ સમય તૈયાર કરી હતી એવી સામગ્રી તૈયાર કરી અને પરમાત્માનો દીક્ષા અભિષેક કરે છે. શું કરે છે? પરમાત્માનો દીક્ષા અભિષેક ત્યાં પૂરું જાય. નંદીવર્ધન રાજા પણ એવી રીતે કળશો તૈયાર કરી અને બધું અભિષેક વગેરે વિધિ કરે છે. અને અભિષેક વિધિ થયા પછી પરમાત્મા શિબિકા પર બેસે છે. ચંદ્રપ્રભા નામની આ શિબિકા છે. શિબિકા પર બેસી અને ભગવાન દીક્ષા લેવા માટે ત્યાં આગળ પ્રયાણ કરે છે. તે સમયથી કાળે તે સમય સમણ ભગવાન મહાવીર જે આ શીતકાળનો પ્રથમ આશુ પ્રથમ પક્ષ હતો એનો દસમ દિવસ એટલે કે મક્ષર વદ દશમના દિવસે પૂર્વ દિશા ગામની છાયામાં પ્રમાણ પ્રાપ્તિ થઈ હતી. ત્યારે એટલે પાછળની જે પોષી સુરત નામનો જે દિવસ વિજય નામનું મુહૂર્ત અને ભગવાને કહેવું કે છઠનો તપ કરેલો હતો. વિશુદ્ધમાં લેશેવાળા હતા. એ ચંદ્રપ્રભા શિવિકાની પૂર્વાભિમુખ પરમાત્મા સિંહાસન પર બેસે છે. આ સિંહાસન પર બેઠેલા ભગવાનની દક્ષિણ દિશાની તરફ હવે પરમાત્માનો વરઘોડો નીકળે છે. ક્ષત્રિયકોટ નગરમાંથી નંદીવર્ધન રાજાના મહેલમાંથી પરમાત્માનો વરઘોડો નીકળે છે. આ વરઘોડોની આ સરસ મજાનું વર્ણન આપ્યું છે. વરઘોડો આપણે રથયાત્રા કાઢીએ છીએ. એના અંદર કઈ રીતની વ્યવસ્થા હોય છે તે અહીંયા બતાવવામાં આવે છે. ત્યાં આગળ શિબિકામાં રહેલા ભગવાન એની દક્ષિણ દિશામાં કુલ મતરિકા અંશલક્ષણ પાઠક કપડું લઈ ભગવાન ત્યાં ઊભી હોય છે. ડાબી બાજુ પ્રભુની અંબધાત્રી દીક્ષાના ઉપકરણ લઈને ત્યાં બેઠી હોય છે. પાછળ એક વર તરુણી, એક સુંદર સ્ત્રી શૃંગાર વગેરે કરી સફેદ એવા છત્રને હાથમાં ધારણ કરીને ત્યાં પરમાત્માના મસ્તક પર છત્ર ધારણ કર્યું છે. ઈશાન કોણમાં એક પૂર્ણ કલશ લઈને સ્ત્રી બેઠેલી છે. અગ્નિકોણામાં એક મણિમય એવો પંખો લઈને અને ભદ્રાસન પર બેઠેલી છે. અને નંદીવર્ધન રાજા દ્વારા આદેશેલા પુરુષો જ્યાં શિબિકાને ઉપાડે છે ત્યાં ઇન્દ્ર મહારાજા ત્યાં આવે છે. 1000
શસ્ત્રવાહિની શિબિકાઓ કેટલી 1000 સમાન વયવાળા સમાન રૂપવાળા પુરુષો દ્વારા આ શિબિકાને વહન કરવાની હોય છે. જેવી શિબિકા ઉપાડવાની તૈયારી કરે છે તો ઇન્દ્ર મહારાજા પોતે આવે છે. ઇન્દ્ર મહારાજા ત્યાં આગળ આવી અને પોતાની દક્ષિણ દિશાના અધિપતિ છે અને દક્ષિણ તરફની જે પરમાત્માની જે શિબિકા છે એને પોતે ઉપરની જે ભાગ હોય શિબિકાના 4 દુ 8 દંડા હોય કેટલા હોય એ દક્ષિણ ભાગને પોતે ઉપરના ભાગને પોતે ધારણ કરે છે. નીચેની બાળને ધારણ કરે છે. પછી ઈશાનના નિશાન ઉપરની બાળને ધારણ ઈશાનેન્દ્ર અને ઉત્તરની ઉપરની બાળને ધારણ કરે છે. ચંદ્રદેવ જે ભવનપતિનો અધિપતિ છે એટલે નીચો અધિકાર હોય એટલે નીચેની દક્ષિણ દિશાની જે લકડી છે એને ધારણ કરે અને બલિન્દ્ર જે હોય છે એ ઉત્તર દિશાનો અધિપતિ હોય છે એ ઉત્તરની નીચેની બાળને ધારણ કરે છે. શેષ ભવનપતિ વેંતર જ્યોતિષ એમાનિક દેવો આ પ્રમાણે પરમાત્માની વિવિધ શિબિકાને વારે વારે પોતે ધારણ કરે છે. અને સક્રેશાન એ બહારને છોડી અને ભગવાનને ચામરાજ વેચે ભગવાન પણ શિબિકા પર આરોપ થયેલા ત્યાં પ્રસ્થાન કરે છે. શરદ ઋતુની અંદર પદ્મ સરોજા પુષ્પિત એવા અસતીના વન કણિકારા વન ચંબકવાન તિલકવાન રમણીય ગગનતર આખું દેવલોક આખું આકાશ એવું સરસ મજાનું થઈ ગયું. બધા દેવલોક આકાશમાં પણ દેવો નીચે પણ પબ્લિક હોય અને આ રીતે પરમાત્મા ગીત ગાતી વાજિંત્ર વગેરે વાગી રહ્યા છે. સ્ત્રીઓ અને આ બધું જોઈ અને સ્ત્રીઓ ત્યાં આગળ જોવા માટે આવે છે. સ્ત્રીને 3 વસ્તુ પ્રિય હોય. શું? એક એની ઝઘડા વગર ચાલે નહીં. આખા દિવસમાં પતિ સાથે એકે વાર ન લડે તો એને મોઢામાં પાણી ન જાય અને પેટમાં ખાવાનું ન પચે. એટલે કલહ પ્રિય હોય, કાજલ પ્રિય હોય અને એને સિંદૂર પ્રિય હોય. 3 એને પ્રિય હોય. પછી 3 વસ્તુ હોય. દૂધ એને પ્રિય હોય, જમાઈ પ્રિય હોય અને વાજિંત્ર પ્રિય હોય. જ્યાં પણ ઢોલકા વાગે એટલે બધી ગોખલામાં આવી જાય. બારીમાં બાળકીનીમાં આવી જાય જોવા માટે. કઈ રીતે આવી જાય? એ લોકોને પ્રિય હોય છે કે સહજ સ્ત્રી સહજ આ સ્વભાવ છે. આ રીતે બધી સ્ત્રીઓ અલગ અલગ પ્રકારે ત્યાં આવેલી છે. બહુ સમય ઓછો છે, લાંબુ કહેતો નથી. આ પ્રમાણે નગરના લોકો દ્વારા ભગવાન જોવાઈ રહ્યા છે. એની ભગવાનની આગળ રત્નમય 8 મંગલ ચાલી રહ્યા છે. સ્વસ્તિક સેવસન અંદાવર્ત હસમાન ભદ્રાસન કળશ અને મત્સ્ય વંદર પણ આ 8 મંગલ પહેલાં પ્રયાણ કરે. પછી મોટો ધ્વજ હોય છે, મહેન્દ્ર ધ્વજ હોય છે. એના પછી છત્ર હોય છે. એના પછી સુવર્ણમણિમય સિંહાસન હોય છે. અને એમાં પછી જે ઘોડા હોય છે ખાલી હાથીને ઘોડા ખાલી જેના પર કોઈ બેટરી ન એવા હાથી ઘોડાઓ કેટલા 108 હાથી ઘોડા એટલા ઘંટેડી અને ધજાથી શોભતા એવા 1108 રથો શસ્ત્રથી ભરેલા એવા રથો એટલા જ સુંદર પુરુષો અને અનુકૂળ હાથી ઘોડા રથ પદાથી વગેરેના સૈન્યો આ પ્રમાણે લઘુ પ્રતા એટલે હજારો નાની જે ધજાઓથી મંડી દેવા 1000 યોજનો મહેન્દ્ર ધ્વજ તે ચાલે છે. પછી કેટલાક હાથમાં તલવાર લઈને ચાલે, કેટલાક ભાલા લઈને, કેટલાક ડાળ લઈને ચાલે, કેટલાક હાસ્ય કરનારા એટલે જોકર વગેરે આવે છે ને ત્યારે બધા એવા બધા નૃત્ય કરવાવાળા કાંદરબીક જય કરતા બધા ભગવાનની આગળ ચાલી રહ્યા છે. અને ત્યારબાદ ઉગ્ર કુલવાળા, ભોગ કુલવાળા, રાજની કુલવાળા, તલવાર કુલ, માંડક કુલ બધા કુટુંબીઓ જે ભાગ્યશાળી બધા હોય પુણ્યશાળીઓ એ બધા અને દેવદેવીઓ સ્વામીની આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ સમાન ભગવાન મહાવીર હવે આ રીતે વરઘોડો નીકળતા ધીરે ધીરે વરઘોડો ક્ષત્રિયકુંડ નગરના મધ્ય ભાગથી નીકળીને જ્ઞાતખંડ નામના વનના ઉદ્યાનમાં આવે છે. અને જે અશોકનું વૃક્ષ છે ત્યાં આવીને રહે છે. બધા નીચે ઉતરે છે ભગવાન ને આવીને ત્યારબાદ અશોક વૃક્ષથી નીચે શિબિકાને ત્યાં સ્થાપન કરે છે. શિબિકામાંથી ભગવાન ઉતરે છે. ઉતરી સ્વયં પોતે અલંકાર આભૂષણો પોતે ત્યાગ કરે છે. અને અલગ અલગ પ્રકારના જે આભૂષણો પહેરેલા છે બધા તેને ત્યાગ કરી અને આભરણો કુલ મદ્રિકા પોતાના જે કપડું લઈને આવે છે એમાં બધા ગ્રહણ કરે છે. અને એ પ્રમાણે કહે છે, હે પુત્ર તું ઈક્ષાવકી કુલનો ઉત્પન્ન થયેલો છે, તું કાશ્યપ ગોત્રીય છે, ક્ષેત્ર શ્રેષ્ઠ એવા ક્ષત્રિય સિદ્ધાર્થરાયનો પુત્ર છે, તું કૃષ્ણ રાણીનો સુત છે. હે પુત્ર તું દેવેન્દ્ર નરેન્દ્ર દ્વારા વિસ્તારિત કીર્તિવાળો છે. જલ્દી તારે અહીંયાથી પ્રયાણ કરવાનું છે. મહાપુરુષોનો આલંબન તારે ગ્રહણ કરવાનું છે. અસી ધારે તલવારની ધારા જેવા મહાવ્રતને તારે આચરણ કરવાનું છે. તારે એમાં ઘણું પરાક્રમ કરવાનું છે. આ અર્થમાં તારે જરાય પણ પ્રમાદ કરવાનો નથી. સંયમ લીધા પછી જરા પણ પ્રમાદવશ પડી અને તારા સંયમ જીવન નિર્તક કરવાનું નથી. આ પ્રમાણે કરીને વંદન કરી નમસ્કાર કરીને એક બાજુ પોતે આવીને ઊભી રહે છે. ભગવાન પણ એક મુઠ્ઠીથી પોતાની દાઢીનો આમ લોચ કરે છે. 4 મુઠ્ઠી દ્વારા 4 મસ્તકનો લોચ કરે, 5 મુઠ્ઠી પરમાત્મા લોચ કરે છે. તે વખતે પરમાત્માને 24નો છઠ છે. બીજા દિવસે એનો બીજો દિવસ ચાલી રહ્યો છે. ભગવાન ઉત્તરા પાલ્ગુની નક્ષત્રની અંદર જ્યારે ચંદ્રનો યોગ આવ્યો ત્યારે ઇન્દ્ર દ્વારા ડાબા ખભા પર
ભગવાનના ડાબા ખભા પર એક દિવ્ય દૃશ્ય ત્યાં આગળ ધારણ કરાવાયું છે. રાગ દેશની સાહેબ વિરુદ્ધ એકલા એવા ભગવાન અહીંયા ઋષભદેશ ભગવાન જે હતા એ 4000 રાજાઓ સાથે દીક્ષા લીધી. મલ્લીનાથ વગેરે પાર્શ્વનાથ વગેરે 300 રાજાઓ સાથે દીક્ષા લીધી હતી. પાશુપુજ્ય 600 સાથે દીક્ષા લીધી છે. અને બીજા જે ભગવાન હતા એને 1000 રાજાઓ સાથે દીક્ષા લીધી છે. પણ ભગવાન કોઈ સાથે હતા અને વીર એકાકી 4000 દીક્ષા દૂર જગત હણી. ભગવાન જ્યારે દીક્ષા લીધી ત્યારે ભગવાન એકલા જ દીક્ષા લીધી. કેટલા કોણ હતું સાથે? કોઈ નહીં, એકલા જ ભગવાન હતા. અને દ્રવ્યથી ભગવાને વાળનું રોચન કરે છે. ભાવથી એમને ક્રોધ દ્વારા કસાયનું મુંડ કરી અને ભગવાન અગારથી નીકળી એટલે ઘરમાંથી નીકળી અંગારિકા એટલે કે સંયમપણાને પરમાત્મા ત્યાં પ્રાપ્ત થયા છે. આનો વિધિ બતાવવામાં આવ્યો છે કે પહેલાં પુરોહિત કરે પંચમુષ્ટિ ભગવાનનો જ્યારે સામયિક માળે ઉચ્ચારવાનો ભગવાન જ્યારે પ્રયત્ન કરે છે, સામયિક ઉચ્ચારે છે, ત્યારે ઇન્દ્ર મહારાજા પૂરા જે વાજિંત્ર વગેરે કોલાર ચાલતો હતો એ બધું ઇન્દ્ર મહારાજની હાથમાંથી બંધ થઈ જાય છે. ત્યારે ભગવાન આકાશની સામે જોઈ નમો સિદ્ધાણમ પદ બોલે છે અને પછી લોચ કર્યા પછી હાથ જોડી કરેમી સામયમ સવમ સાવજન જોગબચ્ચકામી એ ઉચ્ચારણ કરે છે. અહીંયા ભગવાનનું કલ્પ હોવાથી ભગવાન પોતે ભગવાન છે અને બંને શબ્દ ભગવાને બોલવાનો આવતો નથી. એ પ્રમાણે પરમાત્મા ચારિત્ર લઈ અને 4 જ્ઞાનને પરમાત્મા ત્યાં 4 જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રાદી દેવો ભગવાને વંદન કરી નંદીશ્વર દ્વીપની યાત્રા કરી અને પોતપોતાના સ્થાનમાં ગયા છે. આ રીતે પરમાત્માનો અહીંયા દીક્ષા પરમાત્માની થાય છે. બોલો શ્રમણ ભગવાન મહાવીર ભગવાન જય. દીવાબેન અક્ષયભાઈ કોઠારી આપણા સંઘની અંદર એકમાત્ર માસક્ષમણના તપસ્વી આજે આપણી સમક્ષ 8મનું બચકાન લેવા માટે આવી રહ્યા છે. ઘણા શોખીન ગીત ગાવાના.